તમને ગ્રીન બિલ્ડિંગ કન્સેપ્ટનો આઈડિયા કેવી રીતે આવ્યો? એ ખાલી આમ યુએસપી પર્પસ હતો કે ઇટ્સ રિયલી વર્ક્સ? એ ગ્રીન બિલ્ડિંગનું મેક્સિમમ પર્પસ શું છે? ઝાડપાન, ગ્રીનરી, લેન્ડસ્કેપિંગ એ બધું છે જ. મેઇન પર્પસ છે કાર્બન એમિશન રોકવું, વોટર સેવિંગ કરવું અને એક સારી ક્વોલિટી ઓફ લાઈફ લોકોને આપવી. આ પોડકાસ્ટ થકી કદાચ કોઈ ડેવલપર પણ સાંભળે, કોઈ ક્લાયન્ટ પણ સાંભળે તો એમને પણ અવેરનેસ આવે, બરાબર છે. અને સરકાર પણ એ બધી વસ્તુ લાવવાના મૂડમાં છે જ કે ભાઈ ગ્રીન બિલ્ડિંગને કમ્પલસરી કરે કે પ્રમોટ કરે. આ બધું છેલ્લે તો છે આપણી માટે જ. તમે આ બધું ઘણું બધું કહ્યું, પણ મેં બહુ બધું તમને નોલેજ આપી યસ યસ. તો કેમ છો મિત્રો? આજનો આ પોડકાસ્ટ એક એવા ટોપિક પર ફોકસ છે જેના વિશે બહુ ઓછા લોકોએ સાંભળ્યું હશે, ગ્રીન બિલ્ડિંગ કન્સેપ્ટ. તો આજે આપણે જાણીશું કે ગ્રીન બિલ્ડિંગ કન્સેપ્ટ છે શું, ગ્રીન બિલ્ડિંગમાં પ્રોપર્ટી ખરીદવાથી તમને શું ફાયદો થશે. આપણો આજનો આ એપિસોડ ઓમકાર ગ્રુપના ડાયરેક્ટર અને રિવાન્તાના કો ફાઉન્ડર મિસ્ટર રવિ બારોડિયા સાથે. તો આજના આ પોડકાસ્ટમાં અમે ઘણી બધી બાબતો પર ડિસ્કસ કર્યું છે, જેમ કે રવિભાઈને કેવી રીતે આ ગ્રીન બિલ્ડિંગ કન્સેપ્ટનો આઈડિયા આવ્યો, તેમની રિયલ એસ્ટેટ જર્ની કેવી રીતે સ્ટાર્ટ થઈ હતી, ખરેખર આ ગ્રીન બિલ્ડિંગ છે શું અને એ એન્ડ યુઝરને કેવી રીતે બેનિફિશિયલ બને છે, સાથે સાથે આવનારા વર્ષોમાં ગાંધીનગરનો થવાવાળા ગ્રોથ વિશે અને આ ગ્રોથ ગાંધીનગરને ક્યાંથી ક્યાં પહોંચાડશે. તો આ બધાની પહેલા અમને એક સબસ્ક્રાઇબ કરી દો. તમારું એક સબસ્ક્રાઇબ અમારું પ્રોત્સાહન ખૂબ જ વધારી દે છે અને અમે આવા બીજા વિડીયો બનાવવા માટે પ્રેરિત થઈએ છીએ. તો સાથે સાથે અમને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી દો. અમે ઇન્સ્ટાગ્રામ પર આ આખા મોટા એપિસોડની નાની નાની ક્લિપ બનાવીને મૂકીએ છીએ. સો લેટ્સ એન્જોય ધ એપિસોડ. રવિભાઈ, તમે રિયલ એસ્ટેટની જર્ની કેવી રીતે સ્ટાર્ટ કરી હતી? પહેલેથી પ્લાન હતું કે પછી એવા કંઈક સંજોગો થયા કે તમે આવી રીતે રિયલ એસ્ટેટ ડેવલપર તરીકેની જર્ની સ્ટાર્ટ કરી? હું એક સેકન્ડ જનરેશન ડેવલપર છું. ધીસ બિઝનેસ વોઝ સ્ટાર્ટેડ બાય માય ફાધર. એટલે ફાધર 89 થી રિયલ એસ્ટેટના બિઝનેસમાં છે અને અમે બેઝિકલી જે અમારું જે કોર બિઝનેસ અત્યાર સુધીનો જે રહ્યો છે એ અમદાવાદમાં રહેલો છે. અમદાવાદની અંદર અમે વી હેવ કમ્પ્લીટેડ મોર દેન 50 પ્રોજેક્ટ્સ. એટલે પછી 10th ને બધું ક્લિયર કર્યું, એના પછી એક તો માઇન્ડસેટ ક્લિયર હતું કે ભાઈ સિવિલ એન્જિનિયરિંગ કરવું છે અને ફાધરનો બિઝનેસ હતો એમાં જોડાવાનું છે, એ પણ માઇન્ડસેટ પહેલેથી ક્લિયર હતું. પણ મીનવાઇલ મને એક થોડો એવો ચાન્સ મળ્યો હતો. મારા ફાધરને જે તે સમયે પરિસ્થિતિ એવી હતી કે ભાઈ એમને પણ કદાચ ભણવું હોય પણ એ ભણવાનો એવો ચાન્સ મળ્યો ના હોય. સિમિલરલી મારા બ્રધર પણ 2008માં બિઝનેસમાં જોઈન થયા, એટલે હી ડીડ ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ. અને ત્યાર પછી ફાધરને બિઝનેસમાં જરૂર પડી એટલે બ્રધરને બોલાવી લીધા કે ભાઈ હવે તું આવીને હેલ્પ કર. પણ મને એવો પૂરતો ચાન્સ મળ્યો કે ભાઈ તમે ભણો, બહાર નોકરી કરો, જોબ કરો, એક્સપોઝર લો અને પછી તમે બિઝનેસમાં જોઈન કરો. એટલે મેં સેપ્ટ યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ કર્યું કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટમાં. પછી ગુજરાત મેટ્રોની અંદર મેં 2.5 years મેં જોબ કરી GMRCL ની અંદર અને એના પછી હું બિઝનેસમાં જોઈન થયો. સો ઈચ એન્ડ એવરીથિંગ વોઝ વેરી મચ પ્લાન્ડ આઉટ અને બધું ક્લિયર કટ હતું કે આ જ કરવાનું છે ને આવી રીતે કરવાનું છે. અને ભગવાનની દયા બી છે કે બધું એ રીતે જે રીતે પ્લાન કર્યું એ રીતે થયું પણ છે. એ રીતે જ પ્લાન થયો 100%. તમે આવી રીતે કહ્યું કે તમે અમદાવાદમાં મોર દેન 50 પ્રોજેક્ટ કરી ચૂક્યા હતા, પછી તમે ગાંધીનગરમાં ક્યાંક ને ક્યાંક એન્ટ્રી લીધી. તમે ગુજરાત મેટ્રોમાં બી જોબ કરી હતી, રાઈટ? તો રવિભાઈ, તમે આજથી થોડાક વર્ષો પહેલા જે ગાંધીનગર જોતા હતા, તમે આજે જે ગાંધીનગર જોવો છો, એ બંનેનો ગ્રોથનો તફાવત ક્યાં સુધી પહોંચ્યો છે? ટ્રીમેન્ડસ ડિફરન્સ છે. હું જ્યારે ફર્સ્ટ ડે મેટ્રોમાં જોઈન થયો ને એટલે મારા જે ચીફ જનરલ મેનેજર હતા, એટલે મેટ્રોમાં હાયરાર્કી હોય, રાઈટ? આઈ વોઝ જોઈન્ડ એઝ અ સિવિલ એન્જિનિયર, સિનિયર એન્જિનિયર. અને મારા જે CGM હતા એટલે મેં એમને પૂછ્યું કે સર, અમદાવાદમાં મેટ્રો છે, મને ખબર પડે છે કે ભાઈ અમદાવાદનું પોપ્યુલેશન ઇટ ઇઝ મોર દેન 60 lakhs, ક્રાઉડેડ છે, તો ત્યાં મેટ્રો છે એ મને સમજાઈ રહ્યું છે. પણ ગાંધીનગર, હું પોતે પણ એ વખતે એવું વિચારતો કે ગાંધીનગર એટલે અધિકારી નગરી અને થોડા ઘણા છૂટક છવાયેલા પ્રોજેક્ટ્સ હોય અને અહીંયા મેટ્રોની જરૂર કેમ છે. અને ત્યારે પછી એ મારા જે સર છે એમણે મને કીધું હતું કે રવિ, 5 years ડાઉન ધી લાઈન તું જોજે કે આ મેટ્રોના આવવાથી આખો ગાંધીનગરનો સિનારીઓ કઈ રીતે ચેન્જ થાય છે. કોમ્બિનેશન ઓફ મેટ્રો એન્ડ ગિફ્ટ સિટી એણે આખી ગાંધીનગરની જે એનું જે ફેસ છે, એની જે ફેસ વેલ્યુ છે એને ચેન્જ કરી નાખેલી છે, આખી કાયા પલટ કરી નાખેલી છે. 5 વર્ષ પહેલા મને યાદ છે કે મેટ્રોનું જે ફેસનું છે ને એનું જેટલું પણ સોઇલ ઇન્વેસ્ટિગેશન થયું છે તો એમાં આઈ વોઝ અ પાર્ટ ઓફ ધેટ પ્રોસેસ.
અને ત્યારે હું જોતો કે આ રાયસણ રામદેસણનો જે પટ્ટો આપણે જે કહીએ કે ધોળા કુવાનો પટ્ટો કહીએ, તો ત્યાં ટોટલ એવું જ લાગતું હતું કે ભાઈ ખેતરની જગ્યાઓને જમીન જ છે, ફાર્મ લેન્ડ હતી. અને આજે તમે જુઓ કે ભાઈ આ લોકેશન અત્યારે ગાંધીનગરના મોસ્ટ પ્રીમિયમ લોકેશન્સમાંથી આવે છે. રીઝન શું? બીકોઝ ઇટ ઇઝ નિયર ટુ ગિફ્ટ સિટી, because it is near to metro station and because it is near to upcoming riverfront phase 2. એટલે આ બધાનું કોમ્બિનેશન જે થયું છે એના લીધે ગાંધીનગરને એક સ્કેલ મળ્યો છે. એનું બે જ મેજર રીઝન, મેટ્રો એન્ડ ગિફ્ટ સિટી. આ બંનેના લીધે ગાંધીનગર ખૂબ પ્રગતિ અત્યારે કરી રહ્યું છે અને નેક્સ્ટ 5 years તો આનાથી પણ મને લાગે છે કે બહુ ટ્રીમેન્ડસ લેવલે ગ્રોથ કરશે. 100% ગ્રોથ તો આપણે બધા જોઈ રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક તમે તમારી રોજમર્રાની લાઈફમાં ઘણા બધા કસ્ટમર્સને મળો છો, તો ક્યાંક ને ક્યાંક આ ગાંધીનગરના ગ્રોથ થી અહીંયાના લોકોની લાઈફસ્ટાઈલમાં શું અપસ્કેલ થયું છે? એન્ડ સેકન્ડ થિંગ, કસ્ટમરની અવેરનેસ ક્યાં સુધી વધી છે? જો ક્લાયન્ટની લાઈફસ્ટાઈલમાં તો ડેફિનેટલી ચેન્જ થયો છે. એનું રીઝન શું છે કે આપણા ગાંધીનગરની અંદર 5-6 વર્ષ પહેલા કેવું હતું કે એટલા બધા કમર્શિયલ પ્રોજેક્ટ્સ નહોતા. હાર્ડલી એક જે આપણે કહીએ કે ભાઈ રિલાયન્સ ચોકડી, જે આપણે ગાંધીનગરમાં ઓળખતા કે ભાઈ રિલાયન્સ સર્કલ, ત્યાં જ લિમિટેડ કોમર્શિયલ પ્રોજેક્ટ્સ હતા. હવે એ કોમર્શિયલ પ્રોજેક્ટની પણ એક લિમિટેશન હોય કે ભાઈ જે આજથી 5-10 વર્ષ પહેલા જે પણ બ્રાન્ડ કે ફ્રેન્ચાઇઝીસ આવી હોય એ જ આવેલી હોય. નવું આખું જે ડેવલપમેન્ટ થયેલું છે, જે આપણે કહીએ છીએ કે ભાઈ ગિફ્ટ સિટી ગાંધીનગર રોડ, ત્યાં આજે તમે જુઓ કે દેર આર નંબર ઓફ કોમર્શિયલ પ્રોજેક્ટ્સ. બરાબર છે. ત્યાં ઘણી બધી નવી બ્રાન્ડ્સ આવેલી છે, ઘણા મોલ્સ નવા ડેવલપ થયેલા છે, કેટલી બધી સારી સારી ફ્રેન્ચાઇઝીસ આવેલી છે કે જેની માટે લોકોને પહેલા અમદાવાદ જવું પડતું હતું. 100%. નોર્થ ગુજરાતના પણ ક્લાયન્ટને આજે મને ધ્યાન છે કે હું એક ક્લાયન્ટ જોડે બેઠો હતો, એ મને એવું કહેતા હતા કે અમારા ત્યાં જ્યારે લગ્ન પ્રસંગ હોય ત્યારે અમે માણસા હોય કે વિજાપુર હોય કે મહેસાણા હોય ત્યારથી અમારે અમદાવાદ જવાનું ખરીદી કરવા માટે. 100%. દિવાળી વખતે બી ઇનફ લોકો છે કે અમદાવાદ આવતા. હવે એ સિનારીઓ ચેન્જ થઈ ગયો છે. ગાંધીનગરના લોકોને પણ હવે દરેક વીકેન્ડમાં હવે અમદાવાદ જવાની જરૂર નથી. યસ, કનેક્ટિવિટી પહેલા કરતા સારી એવી ઇમ્પ્રુવ થઈ છે ડ્યુ ટુ એસજી હાઈવે, કે આજે અમદાવાદ, ગાંધીનગર અને ગિફ્ટ સિટી, દેટ ઇઝ અ ટ્રાય સિટી. એ વાત સાચી છે, પણ આજે ગાંધીનગર પોતે એટલું સેલ્ફ સસ્ટેનેબલ થઈ ગયું છે અને આવનારા સમયમાં હજી એનાથી પણ સારું થવાનું છે. કારણ શું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્યાંક ને ક્યાંક આજે અમદાવાદનું જે ઇન્ફ્રા છે એની કરતાં પણ ગાંધીનગરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યારે સારું થઈ રહ્યું છે. રોડ, મેટ્રો, રિવરફ્રન્ટ, એ બધું જ સારામાં સારું. બીકોઝ એ બધું ક્યાંક ને ક્યાંક ફ્યુચરને ધ્યાનમાં રાખીને પ્લાન કરવામાં આવી રહ્યું છે કે આજથી 10 વર્ષ પછીનો સિનારિયો શું હશે. ગાંધીનગર એ ઇન્ડિયાનું સેકન્ડ પ્લાન સિટી હતું આફ્ટર ચંદીગઢ, રાઈટ? એટલે ગાંધીનગર ક્યાંક ને ક્યાંક એ દ્રષ્ટિએ તો ડેવલપમેન્ટમાં પહેલેથી હતું જ કે ભાઈ અહીંયા આવી રીતે કરવાનું છે અને બહુ જ ઝીણવટપૂર્વક પ્લાનિંગ કરીને કરાયેલું છે ગાંધીનગર. એમ કે પહેલા આ એરિયા ઓપન કરો, પહેલા સેક્ટર્સમાં તમે બાંધવાનું ચાલુ કરો, પછી તમે આ જગ્યાએ તમે ટીપી સ્કીમ તમે લોન્ચ કરો. એટલે બહુ જ પ્લાન કરીને આખું આ ડેવલપમેન્ટ કરેલું છે. પહેલા ગિફ્ટ સિટી, આજે તમે વિચારો કે ગિફ્ટ સિટી, મને ધ્યાન છે ત્યાં સુધી આઈ થિંક 2011 ની આજુબાજુ આ પ્રોજેક્ટ આવ્યો હતો. હા, એટલે લોન્ચિંગ કંઈક અનાઉન્સમેન્ટ વાઇબ્રન્ટ ગુજરાત 2008 માં થયું હતું અને પછી જે ગ્રાઉન્ડ પર 2011 થી મુકાયો. હવે 2011 થી જ્યારે એ પ્રોજેક્ટ ચાલુ થયો ત્યારથી લઈને 2020 કે અપ ટુ કોવિડ સુધી એ પ્રોજેક્ટ એટલું લાઇમલાઇટમાં હતો જ નહીં. બરાબર છે. પણ આજે તમે જુઓ કે ઓલ ઓવર વર્લ્ડથી, ખાલી નેશનલ લઈ પણ ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ અત્યારે ગિફ્ટ સિટીમાં આવી રહ્યું છે. તો આ બધું એક પ્લાનિંગ સાથે થાય છે. એવું નથી કે ભાઈ વિચાર આવ્યો મોદી સાહેબને અને ગિફ્ટ સિટી કરી નાખ્યું પછી ચાલ્યું કે ના ચાલ્યું. બહુ જ પ્લાનિંગ સાથે કરેલું છે. એ જ રીતે તમે મેટ્રો જુઓ, રિવરફ્રન્ટ જુઓ કે ગાંધીનગરના કોઈ પણ તમે રોડ રસ્તા જુઓ, બધા તમને એવું લાગશે કે ખુલ્લું છે. તો ઈચ એન્ડ એવરીથિંગ ઇઝ વેરી મચ પ્લાન્ડ અને એ જ બેનિફિટ અત્યારે અહીંયાના ક્લાયન્ટ લઈ રહ્યા છે, અહીંયાના ઇન્વેસ્ટર્સ લઈ રહ્યા છે. 100%. ક્યાંક ને ક્યાંક થોડાક વર્ષો પહેલા આપણે કસ્ટમરને સમજાવવું પડતું હતું ગાંધીનગરમાં આવું છે. આજે ક્યાંક ને ક્યાંક કસ્ટમર જ જાતે ભણીને આવે છે અને અવેર થઈને આવે છે. ઓબ્વિયસલી મે બી કદાચ આજથી 15 વર્ષ પહેલા એ વસ્તુ સાચી પણ હતી કે ભાઈ અહીંયા એવી કોઈ એઝ સચ જે સિટી લાઈફ કહીએ, અર્બન લાઈફ કહીએ એવી નહોતી. પણ આજે તમે ગાંધીનગરના કોઈ પણ વિભાગમાં ફરો, રાત્રે 12 વાગે તમારે એઝ અ લેડી તરીકે પણ તમે નીકળો છો તો યુ વિલ ફીલ સેફ. કોઈ પણ વસ્તુ તમને એની ટાઈમ તમને તમારે જમવું છે, ફરવું છે, મૂવી જોવી છે, બધી જ તમને મળી રહેશે. બધું જ મળી રહેશે. ધેટ ઇઝ ધ ગ્રોથ ગાંધીનગર હેઝ અચીવ. અને બહુ જ શોર્ટ ટાઈમમાં જે વસ્તુમાં કદાચ અમદાવાદને પહોંચતા 20 કે 30 વર્ષનો સમય લાગ્યો હતો એ વસ્તુ ગાંધીનગરમાં છેલ્લા 6-7 વર્ષમાં થઈ ગઈ. 6-7 વર્ષ બી નહીં, આપણે કોવિડ પછી બી કહી શકીએ. હા, કોવિડ પછી, જેન્યુઅલી તો કોવિડ પછી જ કહેવાય. પણ ઓવરઓલ તમે આમ જોવા જાવ કે ભાઈ ચલો ભાઈ પહેલા 7 માળના બિલ્ડિંગ્સ જોવા મળતા, 5 માળના બિલ્ડિંગ્સ જોવા મળતા, હવે 7 થઈ ગયા છે. એ બી આજે 5 વર્ષ પહેલાની વાત છે. જો કે અત્યારે 14 માળ ઇઝ વેરી મચ નોર્મલ. બરાબર છે.
અમારો જે એક નવો પ્રોજેક્ટ આવે છે અમે 20 માળ કરીએ છીએ, ગિફ્ટ સિટીમાં તો ઓલરેડી 33 માળના પ્રોજેક્ટ ચાલી જ રહ્યા છે. 100%. એટલે જે પ્રમાણે ગાંધીનગર ગ્રો થયું છે ને એવું લગભગ મને ધ્યાન નથી આવતું કે ગુજરાતનું કોઈ પણ બીજું સિટી ગ્રો થયેલું હોય. તો તમારું શું વિઝન જઈ રહ્યું છે કે આ જે ગાંધીનગરનો ગ્રો છે હમ. તો આ ગ્રોથ ગાંધીનગરના રિયલ એસ્ટેટ માર્કેટને શું બૂસ્ટ આપશે? રિયલ એસ્ટેટની વાત કરીએ તો જેમ કે ગિફ્ટ સિટીની જ વાત કરીએ, હવે ગિફ્ટ સિટી અને ગાંધીનગર આમ ભલે કહેવાય એક જ, પણ છે તો બંને અલગ અલગ સિટીઝ. પણ ગિફ્ટ સિટીએ જેવું ગ્રો કર્યું તો પેરેલલી ગાંધીનગરે ગ્રો કરવાનું ચાલુ કર્યું. ગાંધીનગરમાં જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થયું તો ગાંધીનગરનું રિયલ એસ્ટેટ ડેવલપ થવાનું ચાલુ થયું. જે રીતે કોઈક સારા ન્યૂઝ આવે, કોઈ ગવર્મેન્ટની સારી યોજના આવે કે XYZ કોઈ પણ, જેમ કે SG હાઈવે અત્યારે સારી રીતે ડેવલપ થયો. પહેલા જે અમદાવાદ અને ગાંધીનગર આવતા કદાચ તમારે કલાકનો ટાઈમ નીકળી જતો, આજે એ જ અમદાવાદથી ગાંધીનગરમાં આવતા તમારે અડધો કલાક થાય છે. 100%. એટલે ટાઈમ સેવિંગ હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ હોય, સારી ગવર્મેન્ટની યોજનાઓ હોય, આ બધા જ ફેક્ટર્સ અત્યારે ગાંધીનગર માટે પોઝિટિવલી કામ કરી રહ્યા છે. અને આફ્ટર કોવિડ ગાંધીનગર એટલા માટે પણ ચાલુ છે કે ભાઈ ગાંધીનગરમાં એક તમને ક્વોલિટી ઓફ લાઈફ, ક્વોલિટી ઓફ એર અને છતાં એક સ્માર્ટ અને છતાં એક શાંત લાઈફ જે કહીએ ને એ તમને આખું કોમ્બિનેશન તમને મળે છે. ખ્યાલ આવે? અમદાવાદની અંદર તમે સિંધુ ભવન પર જશો તો આજે ધેર વિલ બી કેઓસ, કે રાત્રે 12 વાગે 1 વાગે કે સવારના 3 વાગે પણ તમને એ જે પીસ ઓફ માઇન્ડ જોઈએ કદાચ એ ના મળે. પણ ગાંધીનગરમાં આજની તારીખમાં પણ તમને પીસ ઓફ માઇન્ડ તમને મળે છે. કેમ કે અંદરના તમે રાયસણ, રાંદેસણ કે કુડાસણ કે સાઉથ સરગાસણની તમે એરિયાઝની વાત કરો તો જે કોમર્શિયલ છે ને એ મોસ્ટલી મેઇન એરિયાઝ પર છે. અંદરના એરિયામાં બહુ જ સારી રીતે રેસિડેન્શિયલ પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ થયેલું છે. એટલે તમને પીસ ઓફ માઇન્ડ પણ સાથે મળતું રહે. એટલા માટે લોકોને એ વસ્તુ ગમે. એટલે ક્યાંક ને ક્યાંક ગાંધીનગરમાં એક કમર્શિયલ લાઈફ અને રેસિડેન્શિયલ લાઈફ બે સેપરેટ છે. એ ડેફિનેટલી સેપરેટ છે. અને અહીંયા વાળા ડેવલપર બી બધા એ વસ્તુનું બહુ ધ્યાન રાખે છે. અને બીજા 2 ફેક્ટર્સ મારે એડ કરવાના રહી ગયા. એમાંનું એક ફેક્ટર કે જ્યારે તમે ક્વોલિટીની વાત કરશો ને ઇન કન્સ્ટ્રક્શન, ઇન રિયલ એસ્ટેટ, તો ગાંધીનગરના ડેવલપર્સ આર મચ મોર મેચ્યોર્ડ. અને એ લોકોનું એક થોટ પ્રોસેસ એ તો છે જ કે બને એટલું લક્ઝરિયસ અને બને એટલું વેલ્યુ ફોર મની આપણે આપણા ક્લાયન્ટને આપીએ. સેકન્ડલી, ગિફ્ટ સિટીની જ્યારે વાત કરીએ તો ગિફ્ટ સિટી ડેવલપ અત્યારે સારી રીતે થઈ રહ્યું છે. ટ્રિમેન્ડસ અમાઉન્ટ ઓફ ROI ગિફ્ટ સિટી આપેલું છે અને વેરી મચ કનેક્ટેડ ટુ ગાંધીનગર. એટલે જેવો ગ્રોથ ગિફ્ટ સિટીનો થવાનો છે કમ્પેરેટિવલી એવો ને એવો તે પેરેલલ ગ્રોથ ગાંધીનગરનો થવાનો છે. એટલે એવા ક્લાયન્ટ હોય કે જેને ગિફ્ટ સિટીમાં કદાચ એનું બજેટ ના સેટ થતું હોય, એવા ક્લાયન્ટ હોય કે કદાચ જેને સોશિયલ લાઈફ પણ જોઈએ છે, સાથે એકદમ અલ્ટ્રા અર્બન લાઈફ નથી જોઈતી પણ એને સોશિયલ લાઈફ પણ જોઈએ છે, એને સ્પિરિચ્યુઅલ લાઈફ પણ જોઈએ છે, તો એ તો ગાંધીનગર પ્રિફર કરવાના જ છે. ગિફ્ટ સિટી હું માનું છું ત્યાં સુધી મોર દેન 5 lakhs એમ્પ્લોયમેન્ટ જનરેટ કરવાનું છે. એટલે ગિફ્ટ સિટીમાં પણ લિમિટેડ નંબર ઓફ રેસિડેન્શિયલ યુનિટ્સ છે, આપણે જાણીએ છીએ. ઓન્લી 22%. એ બધાને જે કેટર જે કરવાનું છે એ છેલ્લે તો ગાંધીનગર જ કેટર કરવાનું છે. એટલે એ બધી રીતે ગાંધીનગરને તો અમદાવાદનો પણ બેનિફિટ છે બીકોઝ પીપલ આર માઇગ્રેટિંગ ફ્રોમ અમદાવાદ, અને ગિફ્ટ સિટીનો પણ છે. અને થર્ડ, અને જે ઇગ્નોર ના કરી શકાય, આપણું નોર્થ ગુજરાત. યસ. એ એટલા માટે કે આજે કોઈ પણ નોર્થ ગુજરાતના વ્યક્તિને ભણવા જવું છે, નોર્થ ગુજરાતમાં પણ સારી યુનિવર્સિટીઝ ને બધું છે જ, સ્કૂલ્સ ને બધું એજ્યુકેશન ને છે, પણ જેવી એજ્યુકેશનની સ્કૂલ્સની કે યુનિવર્સિટીની ફેસિલિટીઝ અમદાવાદ અને ગાંધીનગરમાં છે એવી નોર્થ ગુજરાતમાં એની કરતાં થોડી લિમિટેડ છે. તો એ બધા પ્રિફર શું કરે કે ભાઈ અમે નોર્થ ગુજરાત થોડું માઇગ્રેટ કરીને અમે ગાંધીનગરમાં સેટલ કરીએ. પહેલા એ લોકો અમદાવાદ સેટલ થતા હતા, પણ હવે ગાંધીનગર એક એમની માટે સારામાં સારો ઓપ્શન છે. કેમ કે ભાઈ ઘરે જવું છે તો હાફ એન અવર કે 1 અવરની ડ્રાઈવમાં તમે તમારા ગામડે પહોંચી શકો છો. એટલે આ બધા ફેક્ટરને જ્યારે આપણે ઇન્ટિગ્રેટ કરીએ ને તો ગાંધીનગરનું એટલા માટે ફ્યુચર બ્રાઇટ છે. ખાલી ઇન્વેસ્ટર બેઝ નથી, ખાલી એન્ડ યુઝર બેઝ નથી, ખાલી અમદાવાદ કે ગાંધીનગરના લોકલ બેઝ પણ નથી, નોર્થ ગુજરાતનું ક્રાઉડ પણ છે. એટલે એની જોડે ટ્રિમેન્ડસ પોટેન્શિયલ છે. 100%. અને એટલે જ આજે ક્યાંક ને ક્યાંક જે અમદાવાદ એટલે ગુજરાતનું ફાઇનાન્શિયલ હબ કહેવાય છે. સાચી વાત છે. તો એવા ઘણા બધા ગ્લોબલ ડેવલપર છે જે આજે અમદાવાદને સિલેક્ટ ના કરતા ગાંધીનગરમાં પોતાના પ્રોજેક્ટ કરવા પસંદ કરે છે. હા, એવું કહી શકાય ઓન અ ગ્લોબલ સ્કેલ કે ભાઈ કદાચ ક્યાંક ને ક્યાંક આઉટ ઓફ ઇન્ડિયા કે ઇન્ડિયાની અંદર પણ ઘણા બધા વ્યક્તિઓ આજે એવા છે કે કદાચ ગિફ્ટ સિટી નામ એમણે પહેલા સાંભળ્યું હોય, ગાંધીનગર કદાચ પછી સાંભળ્યું હોય. ધેટ મે હેપન. માઇટ બી. એટલે
ગાંધીનગર જેમ ગિફ્ટ સિટી ઇઝ ગિફ્ટ સિટી, તો ગાંધીનગર એ મારી માટે હવે હું એક નવો ટર્મ એની માટે યુટિલાઇઝ કરું છું કે ગાંધીનગર ઇઝ ગ્રેટર ગિફ્ટ સિટી. યસ, ગિફ્ટ સિટીનો જ એક પાર્ટ છે, દેટ ઇઝ ગ્રેટર ગિફ્ટ સિટી. અને એ જ રીતે ગ્લોબલ સ્કેલ પર જેમ ગિફ્ટ સિટીમાં લોકો આવવાના છે એમ ગ્રેટર ગિફ્ટ સિટીમાં પણ આવવાના જ છે અને ધીમે ધીમે આવી પણ રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક તમે કહ્યું કે તમે મેટ્રોમાં વર્ક કરી ચૂક્યા છો, રાઈટ? તમે મેટ્રો પ્લાનિંગમાં બી ક્યાંક ને ક્યાંક તમે ફાળો ભજવ્યો છે એઝ અ એન્જિનિયર બેઝ. તો આજે જે ગવર્મેન્ટ છે એ નવું શું પ્લાન કરી રહી છે ગાંધીનગરમાં, અને ગવર્મેન્ટનો કેમ આટલો બધો ફોકસ ગાંધીનગર ઉપર છે? ગવર્મેન્ટનો ફોકસ તો ગાંધીનગર માટે એટલા માટે જ હોય કેમ કે જેટલા પણ આપણા મિનિસ્ટર્સ છે, જેટલા પણ ડિસિઝન મેકર્સ છે, એ બધા આજની તારીખમાં ગાંધીનગરમાં જ રહે છે. એટલે કોઈ પણ વ્યક્તિ આજે જેમ ગુજરાતની વાત કરીએ તો આપણે કહીએ છીએ કે ભાઈ ગુજરાતે નરેન્દ્ર મોદી સાહેબને ઇન્ડિયા અપાવ્યું. 100%. બરાબર છે. તો એમને ગુજરાત માટે બટ નેચરલ છે કે એક થોડું સોફ્ટ કોર્નર હોય જ એમને એમના દિલની અંદર. બરાબર છે. તો એ જ રીતે જે વ્યક્તિઓ કે જે મિનિસ્ટર્સ કે જે અધિકારીઓ કે જે ડિસિઝન મેકર્સ છે, એ ડિસિઝન મેકર્સ રહે છે આજ ગાંધીનગરમાં. તો ગાંધીનગર માટે ઓબ્વિયસલી ધેર વુડ બી અ સોફ્ટ કોર્નર કે ભાઈ અમે જ્યાં રહીએ છીએ, કે અમે જ્યાં કામ કરીએ છીએ, અમે જે સિટીમાં અમારી લાઈફ સ્પેન્ડ કરવાની છે, અમે એને મેક્સિમમ ગ્રોથ આપવાનો પ્રયત્ન કરીએ. અને અમદાવાદ અને ગાંધીનગરનો વચ્ચે ડિફરન્સ શું છે? અમદાવાદ જે છે એ આજથી 100-150 વર્ષ પહેલા એક્સપાન્ડ થવાનું ચાલુ થઈ ગયું, ગ્રો કરવાનું ચાલુ એને કરી નાખ્યું હતું. જે તે સમયે ગાંધીનગરમાં કદાચ આટલું બધું એક્સપાન્શન કે ગ્રો થતો નહીં. એટલે આજે આપણે કહીએ તો અમદાવાદ એ ગઈકાલ છે, ભૂતકાળ છે. ગાંધીનગર દેટ ઇઝ પ્રેઝન્ટ અને ગિફ્ટ સિટી દેટ ઇઝ ફ્યુચર, રાઈટ? તો ગાંધીનગર આજે પ્રેઝન્ટ છે અને કોઈ પણ ગવર્મેન્ટ હોય એનું જે ફોકસ હોય દેટ વુડ બી ડેફિનેટલી ઓન પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર. પાસ્ટ તો છે જ, પાસ્ટની ગ્લોરી તો છે જ, અને પાસ્ટ તો એની રીતે અત્યારે સારામાં સારું કામ કરી જ રહ્યું છે. એણે એક સેલ્ફ સસ્ટેનન્સ મોડ પર આવી ગયું છે અમદાવાદ. હવે અમદાવાદમાં એવું કોઈ મેજર સ્કોપ નથી કે જે અમદાવાદને જેમાં ઇન્ફ્રા લેવલે કોઈક આવી શકે. અને આઈ થોટ અમદાવાદ ઇઝ નોટ અ ડેવલપિંગ, ઇઝ ડેવલપ્ડ, ઇઝ ઓલરેડી ડેવલપ. યસ. જ્યારે ગાંધીનગર એ અત્યારે ડેવલપિંગ ફેઝમાં છે અને ગિફ્ટ સિટી એ એમ્પલ ડેવલપમેન્ટ લેવલે જવાનું છે. એટલા માટે ગાંધીનગરમાં ઘણી બધી ફ્યુચર સ્કીમ્સ આવવાની જ છે. હવે જેવું રિવરફ્રન્ટ કદાચ આપણે અમદાવાદમાં જોયું છે એની કરતા મે બી ફાર બેટર રિવરફ્રન્ટ અહીંયા આવી જ જવાનું છે. બીકોઝ યસ, ક્યાંક ને ક્યાંક ટેકનોલોજી વધી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમ પ્રોજેક્ટની જ વાત કરીએ, જેમ આજથી 10 વર્ષ પહેલા 5 ફ્લોરના કે 7 ફ્લોરના બિલ્ડિંગ હતા તો અત્યારે 14, 20, 33 આવી ગયા છે. તો જ્યાં નવું ડેવલપમેન્ટ થવાનું છે ત્યાં નવી વસ્તુઓ, સારી ટેકનોલોજી, આજે વાત એવી સંભળાઈ જ રહી છે કે જેમ લંડન આવી છે એ જ રીતે ગિફ્ટ સિટીમાં આવવાનું છે. તો એ બધો બેનિફિટ શું ગાંધીનગરના લોકો નથી મળવાનો? યસ, 100%. વીકેન્ડ તમે સ્પેન્ડ કરવા માટે ક્યાં જશો? તમે પિક્ચર જોવા જશો, તમે મોલ્સમાં જશો, તમે ધોળેશ્વર મહાદેવ મંદિર છે કે જે એવું કહેવાય છે કે બહુ જ જૂનું એમ પૌરાણિક મંદિર છે, તમે ત્યાં જશો. એનું પણ ડેવલપમેન્ટની વાત થઈ રહી છે. ત્યાં જ રિવરફ્રન્ટ બનવાનું છે, ત્યાં તમે વીકેન્ડ તમારો સ્પેન્ડ કરવા જશો અને તમે રિવર ક્રોસ કરીને તમે ગિફ્ટ સિટીમાં વીકેન્ડ તમારો સ્પેન્ડ કરવા જશો. 100%. તો આ બધો બેનિફિટ ગાંધીનગર અને ગિફ્ટ સિટી બંનેનો કમ્બાઇન્ડ એનો છે. 100%. અને ક્યાંક ને ક્યાંક આ બધાની સાથે ગાંધીનગર આઈટી થી લઈને બધા જ કહેવાય ને દરેક ફિલ્ડમાં એક અગ્રેસર બની રહ્યું છે. એજ્યુકેશન માટે તમે જુઓ તો ગાંધીનગર ઇઝ કોલ્ડ એજ્યુકેશન હબ. આઈટી ફિલ્ડની વાત કરો તો આજે TCS હોય કે ગિફ્ટ તો છે એટલે એ બધું એનું મેજર સેક્ટર જ છે. બેન્કર્સની વાત કરીએ તો આજે ડિસિઝન એવા લેવાઈ જ ગયા છે કે કોઈ પણ મોટામાં મોટી ઇન્ડિયાની બેંક હોય એ આઈધર ગિફ્ટ સિટી ઓર ગાંધીનગરની અંદર એના જે હેડક્વાર્ટર્સ છે એ આવી ગયા છે. ગૂગલ છે એનું હેડક્વાર્ટર ગિફ્ટ સિટીમાં આવી ગયું છે. એટલે એ બધું જ ડેવલપમેન્ટ ક્યાંક ને ક્યાંક ઇન્ટરકનેક્ટેડ ગાંધીનગર જોડે છે જ. એન્ડ લાઈક ટોપનો સ્કૂલ, યુનિવર્સિટી બી ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક હવે ગાંધીનગરમાં જ છે. ઓબ્વિયસલી છે. આજે પંડિત દીનદયાળ યુનિવર્સિટીની આપણે વાત કરીએ PDPU તો એ ટોપ ક્લાસ યુનિવર્સિટીઝ છે. જેમનાભાઈ સ્કૂલ છે, NIFT ની વાત કરીએ, NID ની વાત કરીએ, એ બધી યુનિવર્સિટીઝ ટોપ ક્લાસ કહેવાય. ટોપ ક્લાસ છે જ ક્યાંક ને ક્યાંક દરેક રીતે. બધું જ તમને કહેવાય ને કે એક અંડર ધ આપણે કહેવાય વન રૂફ આપણને મળી રહ્યું હતું. કંઈક આપણે કોઈક સર્વિસીસ જોઈતી હોય તો આપણે એવું વિચારીએ કે આપણને કોઈક ઓફિસમાં જઈએ તો અંડર ધ વન રૂફ મળી જાય. આજે ગાંધીનગર કંઈક એવું બને છે તમારે ક્યાંય બહાર નહીં જવું પડે. ક્યાંય બહાર નહીં જવું પડે. હમણાં જે રિસેન્ટલી જે રાજકોટમાં જે ઇન્સિડન્ટ થયો, મેં પણ 2 દિવસ પહેલા એક ન્યૂઝમાં વાંચ્યું કે ભાઈ ગુજરાતની ફર્સ્ટ ફાયર ની જે યુનિવર્સિટી જે આવે એ પણ ગાંધીનગરમાં જ આઈ થિંક રાયસણમાં ક્યાંક લોન્ચ થવાની જેવી વાત છે. એટલે એ બધી જ વસ્તુઓ એ બધું ગાંધીનગરને જ મળવાનું છે. મળવાનું છે 100%. પ્રેફરન્સ ઓબ્વિયસલી છે
મેં કીધું ને કેમ કે સાહેબ બી તો પોતે ગુજરાતમાં ભલે પણ રહેલા તો ગાંધીનગરમાં જ છે. ગાંધીનગરમાં છે 100%. ફેક્ટર્સ કામ કરતા હોય છે. તો આ બધાની વચ્ચે તમને ગ્રીન બિલ્ડિંગ કન્સેપ્ટ નો આઈડિયા કેવી રીતે આવ્યો? એ ખાલી આમ યુએસપી પર્પસ હતો કે ઇટ્સ રિયલી વર્ક્સ? હું તમને પહેલા ગ્રીન બિલ્ડિંગ ખરેખર શું કહેવાય એનો તમને બેઝિક આઈડિયા આપું કે ગ્રીન બિલ્ડિંગ ખરેખર શું કહેવાય. લોકોના મનમાં એક મિસકન્સેપ્શન થોડો એવો છે કે ભાઈ ગ્રીન બિલ્ડિંગ એટલે જ્યાં ખાલી ટ્રીઝ, લેન્ડસ્કેપિંગ, પેડ પૌધા એ ટાઈપની વસ્તુ હશે. ગ્રીન બિલ્ડિંગ ઇઝ વેરી મચ મોર દેન ધેટ. ગ્રીન બિલ્ડિંગ કન્સેપ્ટ કોઈ એવો નવો કન્સેપ્ટ નથી. હું તમને કહું તો તમને નવી લાગશે. તમે કદાચ ધોલાવીરા ફરેલા હોય. ધોલાવીરા એટલે જે આપણે કહીએ ને કે આપણું ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, એટલે આપણે જે બધા કહેવાય આપણે જેના ડિસેન્ડન્ટ્સ છીએ, આપણા જે પૂર્વજો કે આપણા જે વડવાઓ કહીએ એ બધા ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનના લોકો છે. હવે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન એટલે આજથી 5000-6000 વર્ષ પહેલાની હું તમારી જોડે વાત કરું છું. મને 3-4 વર્ષ પહેલા એ મોકો મળ્યો હતો કે હું ધોલાવીરા મને જવાનો ચાન્સ મળ્યો અને ત્યાં હું જ્યારે ફર્યો ને ત્યારે અને એ વખતે મને થોડો પાછો આ બધી વસ્તુનું રિસર્ચ કરવાનો, થોડો વાંચવાનો શોખ ખરી. એટલે ત્યાં મેં જોયું તો આજથી 5 કે 6000 વર્ષ પહેલા એ લોકોએ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ડેવલપ કરી હતી. જે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ આજે મને ને તમને એવું લાગી રહ્યું છે કે ઓહો આ કંઈક નવો જ કન્સેપ્ટ છે, ઓહો આવું પણ હોય, સ્કૂલમાં ભણ્યા છીએ, બરાબર છે. એ આપણા ફોર ફાધર્સ આજથી 5 અને 6 હજાર વર્ષ પહેલા કરીને બેઠેલા છે. ત્યાં જ એ લોકોએ જે સુએજ ટ્રીટમેન્ટ અને જે કહેવાય ને કે જે પાણી રિસાયકલ કરવું, વેસ્ટ વોટર, એ લોકો પણ આપણી જેમ નાતા ધોતા તો બધા હોય જ, એટલે જે પણ વેસ્ટ વોટર આવતું હોય એ વેસ્ટ વોટર એ લોકો ટ્રીટ કરતા ફિલ્ટ્રેશન મેથડથી અને એને રીયુઝ કરતા. એવી ઘણી બધી વસ્તુઓ છે કે જે એ લોકોએ આટલા બધા વર્ષ પહેલા કરી હતી અને આપણને અત્યારે એવું થાય છે કે આ બધી વસ્તુઓ બરાબર છે. હવે એ લોકોએ એ વખતે એ વસ્તુ કેમ કરી હતી? કેમ કે એ જે ધોલાવીરા જે છે ને એ એવી જગ્યાએ બન્યું હતું જે તે સમયે કે એ ખારો પાર્ટ હતો. ત્યાં જે પાણી આવતું ને એ વર્ષમાં જેવો વરસાદ આવે એટલે ત્યાં 1 કે 2 નદીઓ હતી, એટલે એ બહુ જ ડિપેન્ડન્ટ હતા એ વરસાદના પાણી પર. જો પાણી આવ્યું તો ઠીક છે, વરસાદ ના આવ્યો તો પછી આખી એમની લાઈફ સાયકલ ચેન્જ થઈ હતી. ત્યારે તો બોરવેલની કોઈ સિસ્ટમ હતી, એટલે એ લોકોને આમ કહેવાય ને કે ના છૂટકે એ વસ્તુ કરવી પડી હતી. આજે આપણી જ વાત કરીએ, હવે હું ગ્રીન બિલ્ડિંગ પર આવું છું. ગ્રીન બિલ્ડિંગ નું મેક્સિમમ પર્પસ શું છે? ઝાડપાન, ગ્રીનરી, લેન્ડસ્કેપિંગ એ બધું છે જ. મેઇન પર્પસ છે કાર્બન એમિશન રોકવું, વોટર સેવિંગ કરવું અને એક સારી ક્વોલિટી ઓફ લાઈફ લોકોને આપવી. હવે કોઈ પણ બિલ્ડિંગની અંદર આજે આપણે જોઈએ કે એક રેગ્યુલર વ્યક્તિને કોઈક સારા લક્ઝરિયસ પ્રોજેક્ટમાં આજે કોઈ વ્યક્તિ રહેતું હોય ને તો એ દિવસનું 200 થી 250 લીટર પાણી એ કન્ઝ્યુમ કરે. 200 થી 250 લીટર પાણી એ કન્ઝ્યુમ કરે. હવે એક નોર્મલ 3 BHK ની અંદર એટલીસ્ટ 3 કે 4 વ્યક્તિઓ તો રહેતા જ હોય. તો એક ઘરનું તમે જ્યારે જોવા જાવ કેલ્ક્યુલેશન તો ડેઈલી 1000 લીટરની આજુબાજુ વોટર કન્ઝ્યુમ થાય, એટલે કે વેસ્ટ થયું, પીવામાં ગયું, નાવા ધોવામાં, કપડાં સુકવવામાં કે ધોવામાં, અને આપણી ડેઈલી ચોર્સની અંદર એ વસ્તુ યુઝ થાય. બીજો હું તમને ફેક્ટ એ કહેવા માંગુ છું કે આપણું જે ઇન્ડિયા છે એની અંદર જે પીવાલાયક પાણી છે ને એ વર્લ્ડ લેવલે ઇટ ઇઝ લેસ ધેન 10%. આપણું ઇન્ડિયાનું પોપ્યુલેશન તમને ખ્યાલ જ છે, ઇટ ઇઝ મોર ધેન 20%. હવે જ્યારે અમેરિકાની વાત કરતા હોઈએ, કેનેડાની વાત કરતા હોઈએ, ત્યારે આપણે સાંભળ્યું જ હશે કે એ લોકો કેનેડાની જોડે વર્લ્ડની પોપ્યુલેશન હાર્ડલી સમજો કે 800 કરોડની પોપ્યુલેશન છે વર્લ્ડ વાઇડ. કેનેડાની ઓવરઓલ પોપ્યુલેશન છે 4 કરોડ, બરાબર છે, પણ એની જોડે પીવાલાયક પાણી મોર ધેન 20% ઓફ ધી વર્લ્ડ છે. ઓકે, બરાબર છે. અને પોપ્યુલેશન કેટલું છે તો 0.something%માં છે, છતાં પણ એ લોકો વોટર કન્ઝર્વેશન માટે અને એની માટે આટલા બધા મેચ્યોર છે, અવેર છે, બરાબર છે. જ્યારે આપણી ઇન્ડસ્ટ્રીની વાત કરીએ કે મારી અને તમારી જેવા એક નોર્મલ વ્યક્તિની વાત કરીએ તો આજે પાણીનો નળ ચાલુ રાખી દઈએ તો આપણને કદાચ એવું લાગે કે ભાઈ હશે હમણાં કરી નાખું છું બંધ, કે ભાઈ ઉપર જઈશ ત્યારે કરી નાખીશ. લીકેજ હોય તો આપણે ઘણા દિવસ સુધી રિપેર બી ના કરાવતા હોઈએ, બરાબર છે. ફ્લશિંગની અંદર બરાબર છે કે જેમાં તમારે સહેજ પણ પોર્ટેબલ વોટર
પીવાલાયક પાણી તમારે ફ્લશિંગમાં ક્યાં યુઝ કરવાની જરૂર છે? એમાં પણ આપણે રોજનું એક વ્યક્તિ 30 થી 40 લીટર ફ્લશિંગમાં યુઝ કરી નાખે છે. હવે એટલું સારું પ્રેશિયસ પીવાલાયક પાણી આપણે ફ્લશિંગમાં યુઝ કરી નાખીએ છીએ કે જેની જરૂર જ નથી. ગ્રીન બિલ્ડિંગમાં આપણે શું કરીએ છીએ કે આ બધું જ પાણી આપણે જે આ બધા વેસ્ટ વોટર છે આપણે રિસાયકલ કરીએ છીએ અને ફ્લશિંગ જેવી વસ્તુમાં અને લેન્ડસ્કેપિંગને જે ઝાડપાનને તો એ ન્યુટ્રિશિયસ વોટર મળવાનું છે એમાં આપણે આ પાણી યુઝ કરીએ છીએ. તો તમે રોજનું ઓલમોસ્ટ એક 200 કે 300 ફ્લેટનો પ્રોજેક્ટ હોય તો તમે રોજનું 1 લાખ લીટર પાણી તમે રિસાયકલ કરી શકો છો. હવે યુ મલ્ટીપ્લાય ઇટ બાય અ મંથ 30 લાખ લીટર, યુ મલ્ટીપ્લાય વિથ અ યર, એટલે એ લગભગ 3-4 કરોડ લીટરની આજુબાજુ જતું રહેશે. અને હમણાં જ આપણે બેંગ્લોરના ક્રાઇસિસનું સાંભળ્યું કે મુખ્યમંત્રીના ઘરે પણ પીવાના પાણીના ટેન્કર જતા હતા. તો જેવી બેંગ્લોરની સિચ્યુએશન આવી છે, કદાચ એવી કાલે પુણેની પણ આવશે, એવી જયપુર જોધપુરની પણ આવશે, અને એવી ધ્યાનની રાખીએ તો આપણા અમદાવાદ, ગાંધીનગર, ગિફ્ટ સિટી કે નોર્થ ગુજરાતની પણ આવશે. મારા એક એન્જિનિયરનું એક્ઝામ્પલ આપું અને ત્યાં હું મારી વાતને અહીંયા ક્લોઝ કરું કે મને વાત કરી કે સાહેબ આજથી 25-30 વર્ષ પહેલા મારા ફાધર ને એ લોકો ખાલી પાવડો મારે ને તો 5 ફૂટે તો પાણી આવી જતું. આજે 1200 ફૂટ અમે જ્યારે બોર કરીએ છીએ ને છતાં પણ પાણી નથી આવતું. એટલું આપણે મિસયુટિલાઇઝેશન કરીએ છીએ. કેમ કે સારું પાણી આપણે તરત ને તરત વેસ્ટ કરીએ છીએ. બધું જવાનું ક્યાં છે? ગટરમાં. બરાબર છે. પછી બરાબર છે, સરકાર એના લેવલે પણ ફિલ્ટરેશન કરવાનું ટ્રાય કરે, પણ એની બી એક કેપેસિટી હોય, લિમિટ હોય. એટલે બધું જ સારું પાણી પછી જાય છે વેસ્ટ, જે આપણે ખરેખર રિસાયકલ એન્ડ રીયુઝ કરી શકતા નથી. તો ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટની અંદર આ એક બહુ નાનો પાર્ટ છે. મેં તમને આજે 10-15 મિનિટમાં કીધું ને, ઇટ ઇઝ અ વેરી સ્મોલ પાર્ટ. આવા તો ઘણા બધા ફીચર્સ છે ગ્રીન બિલ્ડિંગમાં. એ જ રીતે એનર્જી સેવિંગની વાત આવે છે, એ જ રીતે કાર્બન એમિશનની વાત આવે છે. આજે આપણે આટલી બધી આ વર્ષે આપણે એવું કહી રહ્યા છીએ કે 45 ડિગ્રી સેલ્સિયસ ગરમી તો કદાચ આજથી 10 વર્ષ પહેલા પણ પડતી હતી, પણ આ વર્ષે કેમ આટલી બધી ગરમી લાગે છે? હમણાં 2 દિવસ પહેલા તે સિવિલમાં 2 લોકો હીટસ્ટ્રોકના કારણે મરી ગયા. બહુ બધા. તો રીઝન શું છે? તો રીઝન છે કાર્બન એમિશન. હવે કાર્બન એમિશન હું તમને બહુ સિમ્પલ લેંગ્વેજમાં સમજાવું કે આપણે કોઈ પણ એક્ટિવિટી કરતા હોઈએ, સિમેન્ટ છે, બરાબર છે, જ્યારે કોન્ક્રીટ બનાવીએ તો એમાંથી બહુ જ ટ્રીમેન્ડસ અમાઉન્ટમાં કાર્બન નીકળે. અચ્છા. જેમ આપણે ગાડી ચલાવીએ તો એમાં અત્યારે કેમ ઈવી વ્હીકલ્સનું આટલું ચાલી રહ્યું છે, પેટ્રોલ અને ડીઝલની અંદર એ કાર્બન એમિટ થાય. હવે કાર્બન એમિટ થાય એટલે શું થાય? આપણું એટમોસ્ફિયર હોય ને એની અંદર એ બધું કાર્બન ત્યાં જમા થઈ જાય, અને જેટલી પણ જે આપણા સૂરજની ગરમી જે પડી રહી છે એ બધી રિફ્લેક્ટ થઈને એટમોસ્ફિયરમાં ટ્રેપ થઈ જાય. ઓકે. કાર્બન શું કરે કે ગરમીને ટ્રેપ કરી નાખે, અને એ જ ગરમી પછી તમારા એટમોસ્ફિયરમાં તમને પાછી આપે. એટલે 15 વર્ષ કે 20 વર્ષ પહેલા જે તમને 45 ડિગ્રીએ એટલી બધી ગરમી ફીલ થતી હતી ને, એટલી તમને અત્યારે 45 ડિગ્રીમાં તમને થશે કે ભાઈ ઇટ ઇઝ મોર દેન 55 ડિગ્રી, મોર દેન 53 ડિગ્રી. ફીલ વધારે થઈ રહ્યું છે બીકોઝ ઓફ ધેટ કાર્બન એમિશન. તો ગ્રીન બિલ્ડિંગમાં એ પણ એક ફેક્ટર છે કે ગ્રીન બિલ્ડિંગની અંદર જે પ્રોસેસીસ છે, જે મટીરિયલ્સ યુઝ થાય છે, જે ઇકો ફ્રેન્ડલી મટીરિયલ્સ આપણે યુઝ કરતા હોઈએ, એ કાર્બન એમિશન બહુ જ ઓછું કરે કમ્પેર ટુ નોન ગ્રીન બિલ્ડિંગ. એટલે પર્યાવરણમાં આજે તમે જે અત્યારે જોઈ રહ્યા છો એનાથી કેટલી એક્સ્ટ્રીમ કન્ડિશન જઈ શકે છે જો આજે મેં ગ્રીન બિલ્ડિંગનો કોલ ના લીધો હોય તો. 100% જઈ શકે. હું કરી રહ્યો છું કેમ કે મને અત્યારે એ સમજણ પડી રહી છે. આ પોડકાસ્ટ થકી કદાચ કોઈ ડેવલપર પણ સાંભળે, કોઈ ક્લાયન્ટ પણ સાંભળે તો એમને પણ અવેરનેસ આવે. બરાબર છે. અને સરકાર પણ એ બધી વસ્તુ લાવવાના મૂડમાં છે જ કે ભાઈ ગ્રીન બિલ્ડિંગને કમ્પલસરી કરે કે પ્રમોટ કરે. આ બધું છેલ્લે તો છે આપણી માટે જ. આપણે કરીએ છીએ કોની માટે? તો ફ્યુચર જનરેશન માટે. હવે ફ્યુચર જનરેશન માટે ગમે તેવા રૂપિયાનો ઢગલો ભેગો કરી દઈશું. અત્યારે iPhone 15 છે, બરાબર છે, એની જગ્યાએ એ વખતે iPhone 50 આવી જશે, બરાબર છે, પણ એ વખતે પીવા લાયક સારું પાણી નહીં હોય અને લેવા માટે સારી હવા નહીં હોય, અને પછી આપણે ડંપાસો ટૂંકીશું કે આપણે બહુ જ ડેવલપ કન્ટ્રી થઈ ગયા છીએ. તો બેઝિક્સ પર તો આપણે કામ કરવું જ પડશે. ગવર્મેન્ટનો સપોર્ટ છે, પણ કોમન મેન તરીકે આપણે તો સમજવું પડશે ને. ક્લાયન્ટ, અને આમાં કેવું હોય કે જ્યાં સુધી ક્લાયન્ટ ડિમાન્ડ ના કરે ને, ડિમાન્ડ અને સપ્લાયની વાત છે. મોરલ રિસ્પોન્સિબિલિટી તરીકે આજે હું કરી રહ્યો છું, અને ફ્યુ ઓફ ધી ડેવલપર્સ ઇન અમદાવાદ છે કે જે લોકો કરી રહ્યા છે, ગિફ્ટ સિટીમાં પણ અમુક પ્રોજેક્ટ છે જે લોકો કરી રહ્યા છે. તો અમને એક મોરલ રિસ્પોન્સિબિલિટી તરીકે લાગી રહ્યું છે કે ભાઈ હું કરી શકું છું તો હું કેમ ના કરું. કદાચ ઠીક છે કે મારો પ્રોજેક્ટ કોસ્ટની અંદર 5-10% કદાચ મારું કન્સ્ટ્રક્શન કોસ્ટ વધશે, પણ મને ખબર છે કે હું સામે શું સેવ કરી રહ્યો છું, ફ્યુચર જનરેશન માટે શું કરી રહ્યો છું. હું કદાચ આજે દાન પુણ્ય કરવા મારી જાતે નથી જઈ શકતો કે ભાઈ કોઈ ગરીબને હું દાન કરવા જાઉં, કે કોઈક જગ્યાએ હું ફોરેસ્ટેશન કરવા જાઉં, કે ઝાડપાન લગાવવા માટે જાઉં,
પર્સનલી કદાચ હું નથી કરી શકતો, પણ આ બધી એક્ટિવિટી જે હું કરું છું એનો એક મેજર સ્કેલ પર એક એન્વાયરમેન્ટ પર એક પોઝિટિવ ઇમ્પેક્ટ થઈ રહ્યો છે. 100%. એટલે હું ડેવલપમેન્ટનો વિરોધી નથી, પણ યસ ધેર ઇઝ અ પોસિબલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એ છે, અને એ મારી અને તમારી ફરજમાં આવે છે, તો કેમ ના કરીએ. 100%. તમે આ બધું ઘણું બધું કહ્યું, મેં પણ બહુ બધું તમને નોલેજ આપી. યસ પણ કંઈક સાદી ભાષામાં હા. જે કસ્ટમર સમજી શકે કે ગ્રીન હા. બિલ્ડિંગ શું છે અને બીજી વસ્તુ એના ફીચર શું છે, જે રહેવા માટે બી આવે છે, તો નેચર સિવાય એ જે રહેવા માટે Okay, yes, ફેમિલી yes, આવી yes. રહ્યું છે, બરાબર તો છે. એને શું ફાયદો હા. પહોંચી રહ્યો છે? હવે યસ, ક્લાયન્ટ કદાચ એવું વિચારે કે કદાચ રવિભાઈ તમે આટલું બધું પર્યાવરણ વિશે વિચારો છો, કે એવા લોકો હશે કે જે લોકો વિચારે છે, પણ અમારે તો ભાઈ અમારા ઘરથી મતલબ છે, અમને ગ્રીન બિલ્ડિંગના મકાનની અંદર ઘર લઈને શું ફાયદો. તો આ બધાના લીધે ડાયરેક્ટ બેનિફિટ્સ પણ છે. ઓકે. આજે ગ્રીન બિલ્ડિંગની અંદર હું જ્યારે વોટર રિસાયકલ કરું ને, તો તમને આજે એ ખ્યાલ છે કે કોઈ પણ બિલ્ડિંગની અંદર સૌથી વધારે જે ઇલેક્ટ્રિસિટીનું બિલ આવતું હોય છે ને, એ ટ્યુબવેલનું બિલ આવતું હોય છે. યસ. બરાબર છે, એ લાખોમાં આવતું હોય છે. હવે તમે એ વિચારો કે ભાઈ વોટર રિસાયકલ થશે, એનો મતલબ શું થયો કે તમારે એ વોટર ક્યાંક ને તમારે ક્યાંક બોરવેલમાંથી બોરવેલમાંથી ઓછું તમારે વાપરવું પડશે. એટલે તમારું ક્યાંક ને ક્યાંક ગ્રીન બિલ્ડિંગ તમારું એ જે ઇલેક્ટ્રિસિટી બિલ છે એને કમ્પેન્સેટ કરવાનો ટ્રાય કરે છે એક વસ્તુની અંદર. હું હવે સેકન્ડ વાત કરું, લિફ્ટ્સની વાત કરીએ. ઓકે. જ્યારે આજે અમે ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટ આપતા હોઈએ તો અમારે લિફ્ટ્સ પણ એવી આપવી પડે કે જે એનર્જી એફિશિયન્ટ લિફ્ટ હોય. જેમ આઈફોનની અંદર બી કેવું છે કે આઈફોન 12 આવતું હોય છે, 13 આવતું હોય છે, 14 આવતું હોય છે, 15 આવતું હોય છે, બરાબર છે. એ જ રીતે લિફ્ટની અંદર પણ સારામાં સારી બ્રાન્ડ છે. તમને એવું જોવા મળશે કે ભાઈ આ ડેવલપરે પણ આ જ બ્રાન્ડ લગાવી છે અને આ ડેવલપરે પણ આ જ બ્રાન્ડ લગાવી છે, પણ એની અંદર કોઈકે આઈફોન 12 લગાવ્યું હોય અને કોઈકે આઈફોન 15 પ્રો મેક્સ લગાવ્યું હોય, 100%. ત્યાં ડિફરન્સ આવે છે. એટલે અમે ગ્રીન બિલ્ડિંગની અંદર જે લિફ્ટ્સ લગાવતા હોઈએ એ પણ એનર્જી સેવિંગ વાળી લિફ્ટ હોય છે, એનર્જી એફિશિયન્ટ. તમને ખ્યાલ હશે કે રાત્રે લગભગ 9-10 વાગ્યાથી લઈને સવારે 6-7 વાગ્યા સુધી કોઈ પણ લિફ્ટ હોય એ યુટિલાઇઝેશનમાં મિનિમમમાં આવે, ઓછી યુઝ થાય. હવે એવા ટાઈમે તમે કોઈક નોર્મલ લિફ્ટ લગાવી હોય તો શું થાય કે એનું જે મશીન હોય એ આખી નાઇટ ચાલુ રહે અને ક્યાંક ને ક્યાંક એનર્જી કન્ઝ્યુમ કર્યા કરે. એટલે શું થાય કે ભાઈ તમારું જે ઇલેક્ટ્રિસિટીના યુનિટ્સ હોય એ પણ કન્ઝ્યુમ કર્યા કરે. સ્માર્ટ લિફ્ટ ઓન ધી અધર એન્ડ શું કરે કે એકદમ એ સ્લીપિંગ મોડમાં જતી રહે એ લિફ્ટ. જેવું તમે બટન સ્વિચ કરો એટલે વિધિન ફ્રેક્શન ઓફ અ સેકન્ડ એ લિફ્ટ ફરીથી એના ઓટો મોડ પર આવી જાય. ઓકે. પણ જે એનર્જી સેવિંગ છે એ મેક્સિમમ થાય. હવે પ્રોજેક્ટની અંદર 10, 12, 15 લિફ્ટ હોય, તમે વિચારો કે રોજ કેટલા નંબર ઓફ યુનિટનું સેવિંગ થાય, મંથલી કેટલું સેવિંગ થાય. તો કોમન મેન્ટેનન્સ છે ને એ તમારું ક્યાંક ને ક્યાંક ને ક્યાંક ઘણું ઓછું થાય એમ. એ નંબર્સમાં કેવું છે કે જ્યારે તમે એકચ્યુઅલી રો તમે જુઓ ત્યારે તમને ખબર પડે, પછી તમે કમ્પેર કરો. યસ. કેમ કે ક્યાંક બીજા મતલબ બાજુવાળી સોસાયટીમાં 3-4 હજાર રૂપિયા હશે, તો ક્યાંક ને ક્યાંક કમ્પેરેટિવલી અહીંયા 500,000 ઓછા. ત્રીજી જ્યારે હું વાત કરું તો ડેવલપર્સ અત્યારે જનરલી કેવું કરતા હોય કે બિલ્ડિંગની અંદર જે ગ્લાસ આપતા હોય ને એ નોર્મલ ક્લિયર ગ્લાસ કે પછી એકદમ બેઝિક રિફ્લેક્ટિવ ગ્લાસ આપતા હોય કે જેની SHGC વેલ્યુ વધારે હોય. ટેકનિકલી વાત કરીએ તો સૂરજનો તડકો પણ અંદર એટલો બધો આવે, સૂરજની ગરમી પણ ઘરની અંદર એટલી બધી આવે. હવે ગ્રીન બિલ્ડિંગની અંદર જ્યારે આપણે પ્રોજેક્ટ લાવતા હોઈએ ત્યારે આપણે ગ્લાસ કેવા આપીએ કે જેની SHGC વેલ્યુ એક પેરામીટર કરતા ઓછી હોય. અચ્છા. એનો મતલબ કેવો થયો કે ભાઈ સૂરજનો તડકો તો તમારા ઘરની અંદર આવે છે, પણ એનો જે બફારો આપણે કહીએ, જે ગરમી કહીએ, એ તમારા ઘરની અંદર ના આવે. એટલે અત્યારે આ ઉનાળાના ટાઈમમાં તમે ફોર એક્ઝામ્પલ 16 ડિગ્રીએ તમારું એસી ચલાવો ને, તો આવા ગ્રીન બિલ્ડિંગ વાળા પ્રોજેક્ટની અંદર કે જ્યાં હીટ કોટેડ ગ્લાસ છે ત્યાં તમે આરામથી 20 to 24 ડિગ્રી સેલ્સિયસે તમારું એસી ચલાવો. હવે એક ઘરની અંદર આજે મિનિમમ 4 થી 5 એસી લાગેલા હોય અને તમને ખ્યાલ છે કે 16 ડિગ્રી સેલ્સિયસે અને 24 ડિગ્રી સેલ્સિયસે એ એસી કેટલા બધા યુનિટનું કન્ઝમ્પશનનો ડિફરન્સ આવે છે. એટલે ત્યાં પણ તમારી ઇલેક્ટ્રિસિટી બચે. આવા એમ્પલ નંબર ઓફ ફેક્ટર્સ છે. જ્યારે બિલ્ડિંગની ડ્યુરેબિલિટીની વાત કરીએ, જ્યારે તમે ઇકો ફ્રેન્ડલી અને સસ્ટેનેબલ મટીરિયલ્સ યુઝ કરો ને, એટલે ગ્રીન બિલ્ડિંગના મટીરિયલ્સ કે ગ્રીન કોન્ક્રીટની આપણે વાત કરીએ તો એ મોર ડ્યુરેબલ હોય છે. એટલે બિલ્ડિંગની જે ઓવરઓલ લાઈફ કહીએ ને એ પણ વધી જાય. નોર્મલી ફોર એક્ઝામ્પલ 25 થી 30 વર્ષની હોય તો અહીંયા આરામથી 40 થી 50 વર્ષથી તમારી લાઈફ થઈ જાય.
અચ્છા, આ બધા ફેક્ટર કામ કરતા હોય છે. યસ 100% જેવી રીતે, એટલે ક્યાંક ને ક્યાંક ગ્રીન બિલ્ડિંગ હોય છે તો એક સોસાયટી લેવલે બી મેન્ટેનન્સ ડાઉન કરે છે અને એક ફેમિલી લેવલે બી, કે ક્યાંક ને ક્યાંક એની ઇલેક્ટ્રિસિટી લાઇટ્સ ઓન કરવામાં ઓછી યુઝ થવાની છે, ગરમી ઓછી લાગશે તો એસી ઓછું ઓન થવાનું છે, રાઈટ? એટલે આ બધા ફેક્ટર આ જે બેનિફિટ થવાનો છે એ ક્લાયન્ટને ડાયરેક્ટ એના ખીચાના રૂપિયા બચવાના છે આફ્ટર સેલ્સ. અને જોડે નેચરનું બી એ લોકો ધ્યાન રાખી રહ્યા છે, આવનારી પેઢી માટે ડાયરેક્ટલી એક દાન પુણ્ય તો કરી જ રહ્યા છે, અને એમની આવનારી પેઢી માટે બી, કેમ કે નાનપણથી આપણને શીખવાડ્યું છે કે કદાચ આપણી આવનારી પેઢી માટે પાણી નહીં હોય. તમે સિમ્પલ એવું વિચારો ને કે એક ડેટા છે, ઇન 1947 જેમ તમારી માટે રોજ 4 ગ્લાસ પાણી હતું એક પર્સન માટે, એક એક્ઝામ્પલ તરીકે હું તમને કહું. આજે એ જ વ્યક્તિ જોડે હવે 1 ગ્લાસ પાણી છે પીવા માટે. ખ્યાલ આવ્યો? 1947માં તમે રોજ 4 ગ્લાસ પાણી પીવો, વાપરો કે જે બી કરો ને તો કોઈ ફરક નહોતો પડતો. હવે આજે એ જ વસ્તુ આવી ગઈ છે 1 ગ્લાસ. હવે વિચારો એ કેટલા ટાઈમમાં થયું છે? તો 75 વર્ષ. બરાબર છે. એમાંથી પહેલા 30-40 વર્ષ કે આવું ડેવલપમેન્ટ નહોતું, 50 વર્ષ જે ડેવલપમેન્ટ થયું છે તો છેલ્લા 15 વર્ષમાં જ થયું છે. 100%. તો હવે તમે વિચારો કે જે છેલ્લા 15 વર્ષમાં જેવું ડેવલપમેન્ટ થયું છે એવું છેલ્લા 5 વર્ષમાં થયું છે, અને છેલ્લા 5 વર્ષમાં જેવું ડેવલપમેન્ટ થયું છે એવું કદાચ છેલ્લા હવે નેક્સ્ટ 2 વર્ષમાં થઈ જશે. એટલે ક્લોક ઇઝ ટિકિંગ. અને ત્યાં હવે આપણે એઝ અ મોરલ રિસ્પોન્સિબલ પર્સન તરીકે આપણે આપણી કેપેબિલિટીમાં આવતું હોય તો કેમ ના કરીએ? યસ, હું ડેફિનેટલી કહું છું કદાચ થોડું કોસ્ટ ઇન્ક્રીઝ થાય છે, ક્લાયન્ટને પણ થોડું ઘણું એ કોસ્ટ કે બર્ડન બેર કરવું પડે, પણ એના જે કહેવાય ને લાઈફ સાયકલ બેનિફિટ્સ એ ઘણા બધા છે, ઇનડાયરેક્ટ એન્ડ ડાયરેક્ટ. હા, એટલે તમે જેવી રીતે આગળ કહ્યું કે ગ્રીન બિલ્ડિંગ બનાવવા માટે બહુ બધી નાની નાની વસ્તુનું ધ્યાન રાખવી પડે છે. લિફ્ટ છે, એક સારા એવા ગ્રેડના કાચ તમારે યુઝ કરવા પડે છે, રાઈટ? લિફ્ટ બી બહુ સારી એવી યુઝ કરો છો, ક્યાંક ને ક્યાંક તમે રિસાયકલ પ્લાન્ટ આપી રહ્યા છો જેમ બીજે નથી હોતા. એટલે આપણે જે સમજો કે જે રો મટીરિયલ્સ યુઝ કરતા હોઈએ છે એ પણ એવા હોય છે કે જે ઇકો ફ્રેન્ડલી હોય છે. ફોર એક્ઝામ્પલ જે પુટ્ટી વાપરી છે તો એ પણ ક્યાંક ને ક્યાંક ઇકો ફ્રેન્ડલી હોય. જે આપણી કોન્ક્રીટ ટેકનોલોજી છે એ અત્યારે બેસ્ટ ઇન ધી વર્લ્ડ કોન્ક્રીટ ટેકનોલોજી તમે યુઝ કરો છો, કે જેનાથી બુર્જ ખલીફાનું કન્સ્ટ્રક્શન થયેલું હોય, જે કોન્ક્રીટ ટેકનોલોજી, જેની અંદર મુંબઈની અને બેંગ્લોરની 60 ને 70 ફ્લોર્સની બિલ્ડિંગ બનતી હોય છે, જેની અંદર ગિફ્ટ સિટીમાં અત્યારે જે સારામાં સારી ટેકનોલોજી યુઝ થઈ રહી છે એ જ બધી ગ્રીન બિલ્ડિંગ્સમાં યુઝ થાય. સસ્ટેનેબલ એઝ વેલ એઝ ગુડ ફોર નેચર. ઓકે, એટલે ક્યાંક ને ક્યાંક એ મજબૂત બી છે અને સારું બી છે, ડ્યુરેબલ. આ જે હું કોન્ક્રીટની વાત કરી રહ્યો છું ને, એના તમે રિસર્ચ પેપર જ્યારે તમે રિફર કરશો ને તો તમને જોવા મળશે કે આ બધાના એસિડ અને એ બધા રિગરસ ટેસ્ટ થયેલા હોય કે નોર્મલ કોન્ક્રીટ અને ગ્રીન કોન્ક્રીટ. તો ગ્રીન કોન્ક્રીટ ઇઝ વેરી મચ મોર ડ્યુરેબલ કમ્પેર ટુ ધેટ નોર્મલ કોન્ક્રીટ. ઓકે, અને નેચર પર પણ એટલું જ સારી રીતે એની પેલી ઇફેક્ટ પડી રહી છે. તો કાઇન્ડ આપણે આ તો વાત થઈ ગઈ કે જો ઇફ એક એન્ડ યુઝર છે તો એને ક્યાંક ને ક્યાંક તમે કહું કે ડેવલપમેન્ટ એનું જે ડેવલપિંગ કોસ્ટ હોય છે વધારે આવે છે. સો એન્ડ યુઝર તો એ બેર કરશે બીકોઝ એને લાંબા ગાળે ક્યાંક ને ક્યાંક એ વસ્તુ યુટિલાઇઝ થવાની છે, બરાબર છે? એ નેચરનું બી ધ્યાન રાખી રહ્યું છે. બટ એઝ અ ઇન્વેસ્ટર હું આજે એવું વિચારી રહી છું કે હું ગાંધીનગરમાં ઘર લઉં, તો આજે ઇન્વેસ્ટરને આ વસ્તુથી શું ઇફેક્ટ પડી રહ્યો છે, એને શું ઇમ્પેક્ટ પડી રહ્યો છે? કેમ કે એને તો એવું નથી ફરક પડતો, કેમ કે નેચર યસ 100%, પણ આજે એક હ્યુમન નેચર થઈ રહ્યો છે કે નેચરની જગ્યાએ છે, બધું જ પોતાની જગ્યાએ છે. સો એક એન્ડ યુઝર એઝ વેલ એઝ એક ઇન્વેસ્ટર માટે શું બેનિફિટ? મેં તમને એન્ડ યુઝરનો બેનિફિટ તમને મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો કે એન્ડ યુઝર જે રહેશે એની ક્વોલિટી ઓફ લાઈફમાં કઈ રીતે ઇમ્પ્રુવમેન્ટ આવશે, એને ડે ટુ ડે એનું જે મેન્ટેનન્સ છે, આજે મેન્ટેનન્સ પણ સારા પ્રોજેક્ટની અંદર તમે જોવા જાઓ તો આજે 2500 રૂપિયાથી લઈને 10,000 રૂપિયા ક્યાંક ને ક્યાંક મેન્ટેનન્સ કોસ્ટ અલગ અલગ પ્રોજેક્ટમાં ચાલી રહ્યા છે, બરાબર છે? જે રીતે પ્રોજેક્ટનો સ્કેલ, જે રીતે એમિનિટીઝ, બરાબર છે? હવે એમાં તમે વિચારો કે ભાઈ મંથ ઓન મંથ તમારો એક અમાઉન્ટ તમારું બચતું હોય તો એ લાર્જ સ્કેલ પર ક્યાં જઈને ઊભું રહેશે? બીજું કે જ્યારે બિલ્ડિંગ સસ્ટેનેબલ હોય, જ્યારે બિલ્ડિંગ ડ્યુરેબલ હોય, હું ઇન્વેસ્ટરની જ્યારે વાત કરું તો ઇન્વેસ્ટરને બી તો છેલ્લે રિલાય કોની પર કરવાનું છે? છેલ્લે કોઈક તો એન્ડ યુઝર આવશે ને. ઇન્વેસ્ટરે બી તો એન્ડ યુઝરને તો વેચવાનું જ છે ને, 100% કે રેન્ટ પર આપવાનું જ છે. તો એ પણ એન્ડ યુઝર જે આવશે એ બી એના બી તો કંઈક પ્રેફરન્સ હશે ને કે હું સારા બિલ્ડિંગમાં જ્યાં ક્વોલિટી ઓફ લાઈફ હોય એવા બિલ્ડિંગમાં રહું. તો ઇન્વેસ્ટર માટે પણ એ બેનિફિટ છે જ. અને આવનારા સમયમાં ગવર્મેન્ટની ઘણી બધી સ્કીમ્સ આવશે. અચ્છા,
ગવર્મેન્ટ પણ કેવું છે કે જેમ જેમ ડિમાન્ડ વધે અને જેમ જેમ ક્રાઇસિસ આવે એમ ગવર્મેન્ટ સ્કીમ્સ લોન્ચ કરે. 100%. એટલે આવનારા સમયમાં ગ્રીન બિલ્ડિંગ ની અંદર ઘણી બધી સારી સારી સ્કીમ્સ ઓફર્સ આવવાની છે ફોર ઇન્વેસ્ટર્સ, ફોર હોમ લોન્સ, ફોર રિયલ એસ્ટેટ ડેવલપર્સ, બધી જ રીતે સારું સારું આવવાનું છે. એટલે ત્યાં ક્યાંક ને ક્યાંક પછી ઇન્વેસ્ટર્સ પણ એ ગાડી ચૂકી ના જાય એ પણ એમણે ધ્યાન રાખવું જોઈએ. 100%. કેમ કે આજે ક્યાંક ને ક્યાંક માર્કેટમાં અવેરનેસ થોડીક ઓછી છે કે ગ્રીન બિલ્ડિંગ શું છે. યસ. એની સામે જે ગ્રીન બિલ્ડિંગ છે મતલબ કહેવાય ને કે એ જે એની સપ્લાય બી ઓછો છે, રાઈટ. પણ હવે ધીરે ધીરે લોકોમાં અવેરનેસ વધતી ગઈ છે, લોકો સાંભળીને અચ્છા સમજતા થયા છે કે ગ્રીન બિલ્ડિંગ શું છે. એટલે એના ડિમાન્ડની સામે સપ્લાય ઓલવેઝ રેર રહેવાનો છે, તો ક્યાંક ને ક્યાંક એ વસ્તુ બી મોંઘી થવાની છે. અને કેવું છે કે આ બધી વસ્તુ કેવી છે કે જ્યારે ઇનિશિયલ ફેઝ પર હોય ને ત્યારે આપણને થોડું એવું થાય કે ભાઈ હજી સમય છે, પણ એ સમય ક્યારે આપણે નીચે નીકળી હશે. હું રાજકોટના જ એક્ઝામ્પલની વાત કરું. આજે થયું અત્યારે બરાબર છે, ઇગ્નોરન્સમાં થયું હોય કે બેદરકારીથી થયું, જે બી વાત થઈ હોય, પણ જ્યારે કોઈ વસ્તુ આવે ને ત્યારે આપણને પૂછીને નથી આવતી, એ અચાનકથી આવી જાય છે. એમ અત્યારે આપણને લાગે છે કે ભાઈ આ બધું ચાલશે, ઠીક છે, આમ તેમ, પણ જ્યારે એ સમયે હવે સમજો કે કોઈ ગ્રીન બિલ્ડિંગ હોય અને સરકારે કોઈ એવા મેજર ઇન્સેન્ટિવ આપવાના ચાલુ કર્યા હોય ત્યારે આપણે ઇન્વેસ્ટર્સને શું થશે કે યાર આપણે અહીંયા મિસ કરી નાખ્યું. 100%. અને ક્યાંક ને ક્યાંક હવે સરકાર ખેતીમાં બી બહુ જ અવેર છે કે સજીવ ખેતી વગેરેમાં જોવે. આપણે આજે ઓર્ગેનિક ફૂડની વાત કરતા હોઈએ, તમે જોવો છો એ ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટ જ પ્રમોટ કરેલું છે અને કેટલા બધા ઇન્સેન્ટિવ્સ આપી રહ્યું છે. બહુ જ. અને ક્યાંક ને ક્યાંક એક પ્રોડક્ટ બી બહુ કોસ્ટલી છે, સ્ટીલ લોકોને લેવી છે. યસ. એ વખતે પછી ગવર્મેન્ટ બી તો જોશે ને કે ભાઈ અમે આજે 10 વર્ષ પછી આ સ્કીમ લાયા, પણ એવા કયા પ્રોજેક્ટ છે કે જે 15 વર્ષથી ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટ છે, 100%. તો અમે એમની માટે શું કરી શકીએ છીએ, એ લોકો માટે આપણે શું ઇન્સેન્ટિવ લાવી શકીએ છીએ. બીજી વાત કે તમે કદાચ આજથી 2 વર્ષ પહેલા સાંભળ્યું હોય કે ચેન્નઈની અંદર એક રૂલ એવો આવ્યો હતો કે દરેક ઘરની અંદર વોટર મીટર અને બોરવેલ નું લાયસન્સ લેવું કમ્પલસરી છે. યસ. બરાબર છે. હવે અત્યારે ઘણા એવા પ્રોજેક્ટ છે, નોન ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટ, કે જે લોકો પોતાના ઘરની અંદર વોટર મીટર નથી આપતા. ડિફરન્સ શું પડે કે આજે તમે વોટર મીટર નથી આપતા ને એટલે તમારી જે પણ પાણીની પાઇપ્સ છે એ તમે બહારથી તમે સપ્લાય કરો છો, ઘરની અંદર કોઈ તમે પાઇપ્સ ફેરવતા નથી. જ્યારે વોટર મીટર આવશે ને એટલે કમ્પલસરી શું થઈ જશે કે તમારે બધી જ પાઇપ્સ તમારા ઘરની અંદર તમારે ચેન્જ કરવી પડશે, ઓર તમારે 5-10 તમારે વોટર મીટર લગાવવા પડશે, એટલે કોસ્ટિંગ ત્યાં વધી જશે. ખ્યાલ આવે છે? 100%. તો અત્યારે આપણે એઝ અ રિસ્પોન્સિબલ સિટીઝન તરીકે શું કરીએ છીએ કે આપણે એ વિઝન સાથે, એ વિઝનરી પ્લાનિંગ સાથે આપણે ચાલીએ છીએ. હું ખાલી 2025માં કે 26માં મારે પજેશન આપવાનું છે એ થોટ પ્રોસેસથી ચાલું ને તો હું પણ ગ્રીન બિલ્ડિંગ ના કરું. પણ મારી થોટ પ્રોસેસ શું હોય કે 2035માં પણ મારું બિલ્ડિંગ એવું ને એવું રહે, 2047માં જે મોદી સાહેબનું વિઝન છે ત્યારે પણ મારું બિલ્ડિંગ એવું ને એવું જ રહે. એક સિમ્પલ એક્ઝામ્પલ કે 2036માં અહીંયા ઓલિમ્પિક થવાની વાત છે, ત્યારે પણ અહીંયા વર્લ્ડ લેવલે મીડિયા આવશે, બધા લોકો આવશે, તો એ લોકો કેવી જગ્યાએ રહેવાનું પ્રિફર કરશે? ઘણા બધા ફેક્ટર્સ છે. એટલે આની એન્ડ નંબર ઓફ પોસિબિલિટીઝ છે. મારું પણ એક વિઝન એક સ્કેલ સુધી જ હોય, ગવર્મેન્ટનું કદાચ જે આઈએએસ અધિકારીઓ છે એમનું મારી કરતા 10 ગણું વધારે હોય. 100%. એટલે શું ઇન્સેન્ટિવ્સ લાવી શકે છે, શું સારી વસ્તુઓ એ લોકો ગ્રીન બિલ્ડિંગ માટે પ્રમોશન કરવા માટે લાવી શકે છે, એ એમને જ ખ્યાલ હશે એમ. અને જ્યારે ક્રાઇસિસ આવશે ને ત્યારે એટલીસ્ટ આપણને, મને અને મારા ક્લાયન્ટને એટલું તો હશે જ ખબર કે ભાઈ અમે એ સમયે સાચો ડિસિઝન લીધો હતો. જે સમયે બધા સ્વાર્થી બની ગયા હતા ત્યારે અમે નેચર માટે વિચાર્યું હતું, અમે અમારી ફ્યુચર જનરેશન માટે વિચાર્યું હતું. અને ત્યારે લોકો આજે કેવું છે કે જરૂર નથી પૈસા છે તો આજે લોકો કેવું છે કે મોરલ રિસ્પોન્સિબિલિટી સાથે સ્પેન્ડ પણ કરવા તૈયાર છે કે ભાઈ ઓકે આ ગ્રીન બિલ્ડિંગ હોમ છે, અહીંયા હું 5-10 લાખ રૂપિયા વધારે આપી દઈશ. બરાબર છે, કેમ કે મને ખબર છે કે ભાઈ આની વેલ્યુ શું છે. એક બ્રાન્ડ વેલ્યુ છે. કાઇન્ડ આપણે કોઈક સારી બ્રાન્ડના ક્લોથ લઈએ છીએ, નોર્મલ બ્રાન્ડના ક્લોથ લઈએ છીએ તો બેની ડ્યુરેબિલિટી બી અલગ હોય છે. કે બાકી વાત એ જ છે ને, બાકી શર્ટ કોઈક નોર્મલ આપણી જીઆઈડીસી ની કંપની પણ બનાવે છે અને તમે પેલી કોઈક મેં કોઈક સીઝન જોઈ હતી, કોઈક ટીવી સિરીઝ જોઈ હતી, પેલો ક્રોકોડાઇલ નું આવતું હોય છે, બરાબર છે, તો હું બી જસ્ટ
યસ હા. એની બ્રાન્ડ વેલ્યુ તો એ સિમ્બોલની જ વેલ્યુ છે, પણ સિમ્બોલની વેલ્યુની જ ખાલી વાત નથી. નથી, એ શું મટીરિયલ યુઝ કરે છે, એની એની ડ્યુરેબિલિટી શું છે. ડ્યુરેબિલિટી, એની ક્વોલિટી, બધા જ ફીચર્સ ની વાત હા, આવે. કેમ તો કે એ ખાલી સિમ્બોલ નથી હોતો. આજે કોઈ લેડીઝ બી કપડા લેવા જાય છે ને તો પહેલા એવું વિચારે છે કે હું આ ડ્રેસ સસ્તો લઈ લઈશ પણ 2 વોશ પછી ઝાંકો થઈ જશે. તો ક્યાંક ને Exactly. ક્યાંક પ્રોપર્ટીમાં બી એવું છે કે સસ્તી લઈ લઈશ તો 2 વર્ષ પછી ઝાંકી પડી જશે. એક્ઝેક્ટલી. આજે તમે જુઓ કે જે રીતે આપણી ઇન્ડસ્ટ્રીની અંદર ગ્રીન બિલ્ડિંગનું પ્રમોશન થઈ રહ્યું છે, ફૂડ સેક્ટરની અંદર તમે જોશો કે જે રીતે ઓર્ગેનિક ફૂડની ડિમાન્ડ થઈ રહી છે, ક્લોથ્સમાં બી તમે જોશો અત્યારે ઓર્ગેનિક ક્લોથ્સ માટેની પણ બહુ ખાદીના, સારી એવી ડિમાન્ડ, yes, ખાદી. વગેરે. અને એના સિવાય કેવું છે કે આજે જે ઇંક છે, ડાઈ છે, બરાબર હા, છે, એ બી વિગન યુઝ થઈ રહી છે. Yes, તો એમાં બી ઘણા 100%. બધા ફેક્ટર્સ આવી ગયા છે. આજે જે રીતે એક્સપ્લોટેશન આપણે પ્લાસ્ટિકનું પહેલા કરતા હતા એવું હવે નથી નથી કરી રહ્યા. એટલે કેવું પ્લાસ્ટિકનું બેન આવે છે, કેવું અચાનકથી આવી ગયું હતું વચ્ચે કે 100%. ભાઈ હવે તમે પ્લાસ્ટિક બંધ. યસ અને ક્યાંક ને ક્યાંક આજે આપણે એઝ અ લેડીઝ, એઝ અ ગર્લ, સ્કિન માટે આપણે એવી પ્રોડક્ટ ચોઈસ કરીએ છીએ, ભલે મોંઘી હોય બટ એ પેરાબેન ફ્રી, સલ્ફર ફ્રી હોય છે. આજે આપણે એવી કંઈક સારી રેસ્ટોરન્ટ ચૂઝ કરીએ છીએ કે જે હાઇજીન હોય છે, કંઈક ને કંઈક એવી વસ્તુઓ, એવા કપડા યુઝ કરીએ છીએ જે આપણે સ્કિનને ઇરિટેટ ના કરે. બરાબર છે. ઈચ એન્ડ એવરીથિંગ, રાઈટ. આપણે તેલ બી કંઈક એવું જ લઈશું કે આપણી બોડી માટે સારું હોય. ઠીક છે, તો આપણે બધું એન્ડ ઓફ ધ ડે આજે ઓર્ગેનિક યા ફિર એવી કોઈક વસ્તુઓ પર વળી રહ્યા છે કે જે આપણી સ્કિનને, આપણી બોડીને હાર્મ ના કરે. તો ઘર માટે કેમ નહીં? જી. જેની વગર આખી જિંદગી મને એક વાઇલ્ડ આઈડિયા એવો આવી રહ્યો છે કે હા. જે અત્યારે યુએસએ કે કેનેડામાં ચાલી રહ્યું છે કે ભાઈ તમે એક સ્કેલ કરતા વોટર વેસ્ટ કરો ને હા, એટલે દેર ઇઝ અ પેનલ્ટી. યસ, બરાબર છે. હવે તમે વિચારો કે જે નોન ગ્રીન બિલ્ડિંગ છે કે જ્યાં પાણીનું રિસાયકલની વાત કરવાની વાત આવે કે કાર્બન એમિશનની વાત આવે કે આ બધા ફેક્ટર્સની વાત આવે, હવે તમે એક સ્કેલ કરતા ફોર એક્ઝામ્પલ તમે ઇલેક્ટ્રિસિટીનો મિસયુઝ કરો છો, એક સ્કેલ કરતા તમે વોટરનો મિસયુઝ કરો છો અને તમને પેનલ્ટી આવી ગઈ, તો તમે શું કરશો એ વખતે? 100%. અને ઇન સડન હમણાં વચ્ચે એક રૂલ બી આવ્યો હતો ને મોટર વ્હીકલ માટે કે 10 વર્ષથી વધારે જૂના મોટર Yes. વ્હીકલ જસ્ટ બેન થઈ ગયા હતા અને આપણને હા. કઈ ખબર બી નથી. કઈ ખબર બી ના પડી. એટલે ગવર્મેન્ટ ક્યારે ડિમોનેટાઇઝેશન આવી ગયું હતું તો આપણને ખબર બી હતી કે અચાનક. એટલે હા, અમુક કેવું છે કે જો આ બધી વસ્તુ કેવી છે કે જ્યારે જેમ જરૂર પડે ને ત્યારે એક્સ્ટ્રીમ સ્ટેપ લેવા પડે એમ. એટલે સિચ્યુએશન જ્યારે એક્સ્ટ્રીમ આવશે ત્યારે કઈ સરકાર એક્સ્ટ્રીમ સ્ટેપ લેવાથી અચકાશે નહીં. નહીં. અને ત્યારે આ બધા જ બેનિફિટ્સ તમને એક મેજર તમને હેલ્પ કરશે. 100%. તો આજે આપણે ક્યાંક ને ક્યાંક ટેકનોલોજીમાં વાત કરીએ છીએ કે ગાંધીનગરમાં એવી ટેકનોલોજી, એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવી રહ્યું છે જે ફ્યુચરિસ્ટિક છે, રાઈટ. ઓબ્વિયસલી તો ક્યાંક ને ક્યાંક એક નાના લેવલે આપણે આજે ફ્યુચરિસ્ટિક વસ્તુઓ છે એ તો ભૂલી જ રહ્યા છીએ. ઓબ્વિયસલી. હવે તમે વિચારો કે જે લોકોએ 5 ને 6 હજાર વર્ષ પહેલા આ થોટ પ્રોસેસ રાખી હોય અને આપણે આજે પણ આજે હું ને તમે કન્વર્ઝેશન એવું કરી રહ્યા છે કે ભાઈ આની જરૂર શું છે, સમજો. યસ. તો આપણે હોશિયાર કહેવાઈએ કે જેની જોડે બધું બુક્સ છે, ગૂગલ છે અને ચેટ જીપીટી છે અને દુનિયાભરનું યુટ્યુબ છે અને બધું નોલેજ છે કે આપણા આજથી 5 કે 6 હજાર વર્ષના ફોરફાધર્સ કે જે લોકોનું એ વખતે વિઝન હતું. 100%. અને તમને એ બી હું કહી દઉં કે એ આપણું ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન લુપ્ત થયું ને એનું કારણ પણ એ જ હતું કે છેલ્લે નદીઓ ત્યાંની સુકાઈ ગઈ હતી, વરસાદ આવ્યો નહોતો અને એટલે છેલ્લે એ સિવિલાઇઝેશન લુપ્ત થઈ ગયું. હા, 100%. અને પછી માટીમાં દટાઈ ગયું અને Yes. હિસ્ટ્રી આખી તો બોલે છે. ખાલી 15-20 વર્ષ કે 10 વર્ષના વિઝન સાથે ચાલીએ તો મે બી કદાચ તમને એવું થશે કે ભાઈ ગ્રીન બિલ્ડિંગની જરૂર છે કે નથી. પણ લોંગ ટર્મ જ્યારે તમે વિચારો ને, અને એન્ડ ઓફ ધ ડે તમે જે રીતે કહ્યું કે આપણે જે આ પ્રોપર્ટી ભેગી કરે છે આજે જે આપણી ઇન્ડિયન મેન્ટાલિટી છે, નકર ફોરેનમાં એવું છે કે મંડે ટુ ફ્રાઈડે કમાઓ, સેટરડે સન્ડે તમે બસ ચીલ કરો. સાચી વાત છે. પણ આપણી ક્યાંક ને ક્યાંક સભ્યતા જે ફોરેનમાં બી જે ઇન્ડિયન વચ્ચે વસે છે એ લોકો બી આ નથી ભૂલ્યા કે આપણે આજે આપણી આવનારી પેઢી માટે કંઈક ને કંઈક જોડીને જઈએ. સાચી વાત. આ બધું જે બચાવીએ છીએ કંઈક વિચારીએ આ નહીં, આજે લેડીઝો શાકભાજી લેવા જાય તો 2-5 રૂપિયામાં કચકચ કરે છે, કોના માટે કરે છે? નેક્સ્ટ જનરેશન માટે. પણ આપણે મેઇન થિંગ જ નથી વિચારી રહ્યા. શ્વાસ લેવાનું, પાણી પીવાનું, અને તમે એક પ્રોજેક્ટના સ્કેલમાં વિચારશો ને તો તમને એટલું મોટું નહીં દેખાય. સમજો. પણ અમદાવાદ અને ગાંધીનગરની અંદર ફોર એક્ઝામ્પલ 2 કે 3 હજાર પ્રોજેક્ટ ચાલતા હોય, પછી તમે એ સ્કેલ જુઓ કે એક પ્રોજેક્ટ જો 3-4 કરોડ લીટર પાણી બચાવી શકતું હોય તો આવા 3000 પ્રોજેક્ટ શું કરી શકે, શું સ્કેલ પર જઈ શકે? મેઇન થિંગ આપણા ગુજરાતીઓના તો લોહીમાં એવી રીતે છે કે કેમ કરીને હું 2 પૈસા બચાવું. બરાબર છે. તો અહીંયા તમારા બચી જ રહ્યા છે, તમારા મેન્ટેનન્સના પૈસા બચી રહ્યા છે, તમારી ઇલેક્ટ્રિસિટી બિલના પૈસા બચી રહ્યા છે, તમારું એસી, લાઇટ બધું ઓછું બળી રહ્યું છે ક્યાંક ને ક્યાંક. તો અને સાથે સાથે એક સારી ક્વોલિટી બી મળી રહી છે. એટલે બંને વસ્તુ સસ્તું અને સારું. યસ. તમે લોંગ ટર્મના વિઝનમાં તમે જોવા જાઓ ને તો બધા આંકડા સિમિલર થઈ જાય, ક્યાંક ને ક્યાંક ગ્રીન બિલ્ડિંગ સરપાસ બી કરી નાખશે. એક્ઝેક્ટલી.
તો સસ્તું અને સારું એક ડ્યુરેબિલિટી મજબૂત બધું એક વસ્તુમાં મળી રહ્યું છે તો 100% આપણા ગુજરાતીઓ તો આ વસ્તુ વિચારવી જ જોઈએ 100%. જો અને ગુજરાતી છે ને એ ઓલવેઝ વિઝનરી માણસો રહેલા છે, બરાબર છે, એટલે જ આપણે બિઝનેસ કરી શકીએ છીએ. બિઝનેસ કરી શકીએ છીએ. અને તમે આપણી આઝાદીની બી વાત કરો તો જેટલા પણ વ્યક્તિઓ, જે મોટા વ્યક્તિઓ કે જેણે એક આપણી ઇન્ડિપેન્ડન્સની અંદર એક મોટો ફાળો ભજવેલો છે એ બધા ક્યાંક ને ક્યાંક ગુજરાતી જ હતા. સરદાર પટેલ, ગાંધીજીની વાત કરીએ, હું એમ કહું છું કે ભલે ચલો જીના અલગ હતા, પાકિસ્તાન કરાયું, પણ હતા તો આપણે ગુજરાતી છે, બરાબર છે. તો એ આપણો જ ફાળો રહ્યો છે ક્યાંક ને ક્યાંક. અત્યારે ઇન્ડિયાને જે ડેવલપમેન્ટની રાહ કોણ દેખાડી રહ્યું છે? એ પણ ગુજરાત જ બતાવી રહ્યું છે કે ભાઈ ડેવલપમેન્ટ કઈ રીતે થાય, બરાબર છે. ઇન્ડિયા વર્લ્ડને અત્યારે બતાવી રહ્યું છે કે ભાઈ ઓકે કઈ રીતે ગ્રો થાય. આપણે અત્યારે વર્લ્ડની સૌથી યંગેસ્ટ પોપ્યુલેશનમાંથી છીએ, બરાબર છે. તો હવે આપણી રિસ્પોન્સિબિલિટી આવે છે કે આપણી નેક્સ્ટ જનરેશનને આપણે કઈ રીતે અને શું અને કઈ રીતે સારું વસ્તુ આપણે આપીને જઈએ. તો રવિભાઈ તમે અહીંયા આયા અને આપણે બંને વાત કરી કે ગ્રીન બિલ્ડિંગ શું છે. ગ્રીન બિલ્ડિંગ ક્યાંક ને ક્યાંક આપણા પરિવારને કેવી રીતે ફાયદાકારક છે, પર્યાવરણને કેવી રીતે ફાયદાકારક છે, એન્ડ એઝ અ સોસાયટી એઝ વેલ એઝ ડેવલપર માટે બી એ બહુ બેસ્ટ ઓપ્શન બની રહ્યો છે. તો આ બધું જાણીને અમને ખૂબ જ આનંદ થયો. તમે આજે અહીંયા આયા, મને અને મારી ટીમને તરફથી તમારો ખૂબ ખૂબ આભાર. બિલકુલ. અને તમે આજે આયા અમારી સાથે જોડાયા, તમને કેવું લાગે છે? ઇટ હેઝ ઓલવેઝ બીન અ પ્રિવિલેજ. તમે તો જાણો જ છો કે તમારા ફાધર ઇન લો અને એમની જોડે અમારા રિલેશનશિપ કેવા છે. અને તમે અત્યારે જે એક નવો અપ્રોચ જે આ બિઝનેસની અંદર તમે જે લાયા છો એ ખૂબ સારો અપ્રોચ બી છે. અને મને એટલા માટે આ વસ્તુ ગમી કે ક્યાંક ને ક્યાંક ક્લાયન્ટને એક ઇન્ફોર્મેટિવ ડિસિઝન લેવામાં હવે એક ખ્યાલ આવશે, હેલ્પફુલ થશે. આ વિડીયો જોશે તો એ લોકોને એટલીસ્ટ એ તો ખ્યાલ જ હશે કે ભાઈ ઓકે ગ્રીન બિલ્ડિંગ છે તો હવે એ લોકોએ ક્યાંય બીજે તપાસ કરવાની જરૂર નહીં પડે, એમને બેઝિક આઈડિયા આવી જશે. એટલે તમે આ જે ઇન્ફોર્મેટિવ પોડકાસ્ટ કરી રહ્યા છો એ લોકો માટે બહુ સારું છે. એન્ડ યુઝરને ખૂબ મજા આવશે. મને તો ખૂબ મજા આવી જ, કેમ કે મારી જે આ જે ઇન્ફોર્મેશન છે અમને પણ એવું હોય કે ભાઈ અમે આજે કોઈ સારી વસ્તુ કરતા હોઈએ તો એ સોસાયટી સુધી પહોંચવી જોઈએ. અને તમે એઝ અ મીડિયમ અત્યારે તમે કામ કરી રહ્યા છો અને ખૂબ સારી રીતે તમે પ્રોગ્રેસ કરી રહ્યા છો અને અમે બી એની માટે તમને ખૂબ શુભેચ્છા પાઠવીએ. થેન્ક યુ સો મચ. જી.